જય હિન્દ મિત્રો, હું સચિનસિંહ પરમાર આપ સર્વનું આપણી આ યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ સચિનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો કે હવે નવોદયની પરીક્ષાના માત્ર હવે થોડાક જ દિવસો બાકી છે અને આમાં તમારે ઘણું હજુ રિવિઝન કરવાનું બાકી હશે. તો એના ભાગરૂપે આપણે મિત્રો એક મેગા મેરેથોન વિડીયો લઈને આવ્યા છે, જેમાં અગાઉના જે પ્રશ્નો પૂછાયેલા છે એનું આજે આપણે શું કરવાનું છે મિત્રો? સોલ્યુશન કરવાનું છે. સરસ મજાના દાખલા છે, 100+ દાખલા છે, એટલે ધ્યાનથી આ વિડીયો જોજો. તમારે એક્ઝામમાં આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો, એ હું તમને ખાતરી આપું છું. બરાબર, તો શરૂ કરીએ છીએ મેગા મેરેથોન લેક્ચર, જેમાં 100થી પણ વધારે MCQs છે મિત્રો. બરાબર, તો જોઈએ પહેલો પ્રશ્ન શું છે. આ પ્રશ્ન 2010માં પૂછાયેલો છે મિત્રો. શું છે? તો 16,813 ને અંકમાં કેવી રીતે લખી શકાય? આ તો મિત્રો એકદમ સહેલો દાખલો કહેવાય. બરાબર, શું છે? 16,800 કેટલા મિત્રો? 16,813. તો 16,813 આ રીતે લખાય. ક્યાં છે મિત્રો 16,813? ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ થશે મિત્રો. બરાબર, તો આ જ રીતે હવે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું હશે? મિત્રો આ પ્રશ્ન 2013માં પૂછાયેલો છે. શું છે ભાઈ? અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો. આમાં તો વિભાજ્ય સંખ્યાઓ આપેલી છે અને અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. બરાબર, તો આપણે શું કરવું પડશે મિત્રો? આમાંથી જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનું શું કરવું પડશે? બહાર કાઢી લઈશું. બરાબર, તો કઈ છે મિત્રો? 17 એ કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 8 કહેવાય મિત્રો? ના કહેવાય. 21 કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? 7 3 21. 13 કહેવાય મિત્રો? આ બિલકુલ 13 કહેવાય. 41 કહેવાય મિત્રો? 41 અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 2 પણ કહેવાય. ચલો 27 ના કહેવાય. 31 કહેવાય અને 51 કહેવાય મિત્રો. 51 એ વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યાઓ છે મિત્રો? વિભાજ્ય સંખ્યા છે. એટલે હવે આનો શું કરવું છે? આપણે સરવાળો કરી દઈશું. બરાબર, 7 ને 3 10, 10 ને 1 11, 12 13 14, 4 અહીંયા 1 2 3 3 અને 4 કેટલા થાય મિત્રો? 7 8 9 ને 10, 104. 104 ઓપ્શનમાં આપેલા છે કે? હા, ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થશે. બરાબર મિત્રો, આવા જ દાખલા પૂછાશે મિત્રો. એટલે શાંતિથી આપણે જ્યારે એક્ઝામ હોલમાં બેઠા હોય પહેલા એક વખત શું કરવાનું? આપણે પેપર ચેક કરી લેવાનું. બરાબર, અને પછી આપણે શું કરવાનું? જે આવડતા હોય એનું સોલ્યુશન પહેલા કરી દેવાનું. તમને જેમાં કચાશ લાગે કે આ દાખલો મને હજુ થોડો કન્ફ્યુઝ છું, તો એને આપણે છેલ્લે કરીશું, જેથી શું થશે? જે તમને આવડતા હશે એ દાખલા પહેલા ઠીક થઈ જશે. બરાબર, હવે જોઈએ છે ક્વેશ્ચન 3. પ્રથમ 10 વિષમ સંખ્યાઓનો સરવાળો. મિત્રો વિષમ સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? એકી સંખ્યા. કેવી સંખ્યાઓ મિત્રો? એકી સંખ્યાઓ. બરાબર, હવે પ્રથમ 10 એકી સંખ્યાઓ કઈ કઈ? તો પહેલા આવે 1, પછી આવે 3, પછી આવે 5, પછી આવે 7, પછી શું આવે મિત્રો? 9, પછી આવે 11, પછી આવે 13, પછી આવે 15, પછી આવે 17, પછી આવે 19. બરાબર, પ્રથમ કેટલી કીધી છે મિત્રો? 10. 1 2 3 4 5 6 7 8 9 ને 10 થઈ ગઈ. હવે આ બધાનો શું કરવાનો છે મિત્રો? સરવાળો કરવાનો છે. બરાબર, 9 ને કેટલા થાય મિત્રો? 10. બરાબર, 10 અને આ કેટલા થશે? 8 એટલે 18. 18 ની 7 મિત્રો કેટલા થશે? 18 થી 19 20 21 22 23 24 25 કેટલા થશે મિત્રો? 25. બરાબર, અને એ જ રીતે આનો સરવાળો કરીએ તો પણ કેટલા થાય? 25 થાય. બરાબર, એટલે કે 50. અહીંયા શું કરીશું? શું મૂકીશું? અહીંયા 5 5 6 7 8 9 ને 10 એટલે 100. કેટલો જવાબ આવે મિત્રો? 100. ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ થશે મિત્રો. મિત્રો આવા જ દાખલા પૂછાશે એક્ઝામમાં. બરાબર, તો આ જ રીતે તમે તૈયારી કરી હશે સરસ મજાની, તો તમારું સિલેક્શન પાક્કું છે મિત્રો. પરંતુ એના માટે શું કરવું પડશે? તમારે આ વિડીયો પૂરો જોવો પડશે અને તૈયારી કરવી પડશે. બરાબર, જોઈએ છે નેક્સ્ટ. આ પ્રશ્ન મિત્રો 2013માં પૂછાયો હતો. ચલો, આ એક સરસ મજાનો દાખલો છે મિત્રો, જે 2013માં પૂછાયો હતો. કઈ સાલમાં? 2013. તો સંખ્યાઓ x y z અને t માં મોટામાં મોટો અંક 7 છે. મોટામાં મોટો અંક કયો છે? 7 છે. બરાબર, જે માત્ર એક જ વાર ઉપયોગમાં આવ્યો છે અને અન્ય બીજા અંકો કેવા છે મિત્રો? જ્ઞાત છે, જ્ઞાત નથી. બરાબર, એટલે એમાં એવું છે મિત્રો કે દશકનો અંક આ જે 7 છે, બરાબર, એમાંથી 7 ને કયા સ્થાન ઉપર મૂકીએ તો સૌથી મોટી સંખ્યા બનશે? તો મિત્રો તમને ખબર છે કે અહીંયા હોય. ક્યાં હોય મિત્રો? અહીંયા. તો કેટલા બને? 700 બને. કેટલા બને? એટલે બીજી કોઈ સંખ્યા હોય તો અહીંયા આગળ 7 છે, એટલા માટે મિત્રો આપતો જે ઓપ્શન y છે એ સાચો બનશે મિત્રો. કયો? ઓપ્શન બી. બરાબર, જો દરેક
દરેક સ્તંભ તથા દરેક કર્ણરેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો સમાન હોય તો x, y તથા z ની કિંમત ક્રમશઃ લખવાની છે મિત્રો. આ 2014માં પૂછાયો તો એક સરસ મજાનો દાખલો છે મિત્રો. હવે આમાં એવું છે મિત્રો કે તમામ ખાનાઓ એટલે કે આ ત્રણનો સરવાળો કરીએ એ પણ સરખો હોય, આ ત્રણનો સરવાળો કરીએ એ પણ સરખો હોય, આ ત્રણનો સરવાળો કરીએ એ પણ કેવો હોય મિત્રો? સરખો જ હોય. બરાબર. એ જ રીતે ઊભા કરીએ તો પણ સરખો, ઊભા કરીએ તો પણ સરખો, ઊભા કરીએ તો પણ સરખો. ચલો અહીંયા 9 ને 4 કેટલા થાય મિત્રો? 9, 10, 11, 12 ને 13. 13 ને 2 કેટલા થાય? 15. આનું ટોટલ કેટલું આવે મિત્રો? 15. બરાબર. ચલો 8 ને કેટલા છે ભાઈ? 1, 9. 15 થવામાં કેટલા ખૂટે? 6. તો x બરાબર શું આવે મિત્રો? 6. ચલો અહીંયા કેટલા છે? 3 છે. બરાબર. પહેલા જોઈ લઈએ ઓપ્શનમાં x બરાબર 6 ક્યાંય છે મિત્રો? x બરાબર 6 પહેલા આ જ જોઈ લઈએ. ચલો પછી y અહીંયા કેટલા છે મિત્રો? 3 છે. તો ખૂટે કેટલા? 3 છે તો 12 ખૂટે. કેટલા ખૂટે? 12 ખૂટે. તો અહીંયા મિત્રો શું આવશે? એક જગ્યાએ આવશે 7. 7 ને 3 કેટલા થાય મિત્રો? 10. 10 ને બીજા 5. બરાબર. કેટલા થાય? 15. તો 6 x y z 6 7 5 6 7 5 6 7 5 6 7 5 ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે મિત્રો. બરાબર. ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ થશે. આવા દાખલા આવે તો મિત્રો જરા પણ તમારે ગભરાવાનું નથી. શાંતિથી એ દાખલા શું કરવાના છે? ગણવાના છે. બરાબર. 6 નંબરનો દાખલો 9, 8 તથા 0 અંકનો ઉપયોગ કરીને પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો અને કુલ કેટલી ત્રિઅંકી પૂછ્યું છે મિત્રો? કેટલી ત્રિઅંકી 3 અંકો વાળી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય. કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ બની શકાય મિત્રો? એ શું કરવાનું છે? આપણે જોવાનું છે. બરાબર. તો મિત્રો અહીંયા જુઓ પહેલા તો આ 9 છે, 8 છે અને શું છે? 9 છે, 8 છે, 0 છે. બરાબર. 9 છે, 8 છે અને 0 છે. જો આપણે 0 ને મિત્રો આગળ મૂકી દઈશું તો ખાલી બે જ રકમની શું બનશે? આ જે બે અંકોની જ રકમ બનશે. માટે આપણે શું કરવું પડશે? જો એક આ 980 બની. બરાબર. બીજી શું બનશે? 890 બનશે. બરાબર. બીજી શું બનશે મિત્રો? 908 બનશે અને બીજી 809. 4 સંખ્યાઓ બનશે મિત્રો. કેટલી સંખ્યાઓ બનશે? 4 સંખ્યાઓ જે ઓપ્શન એ માં તમને આપેલી છે. છે ને સરસ મજાના દાખલા? બરાબર. તો આ જ રીતે આપણે દાખલા ગણવાના છે. ચલો અંકો 0, 9 તથા 6 થી બનતી 3 અંકોની મોટામાં મોટી તથા નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર શું છે? કઈ છે? અંકો 0, 9 અને 6 ની 3 અંકોની મોટામાં મોટી સંખ્યા મિત્રો. કયા? 3 અંકોની સૌથી મોટામાં મોટી. 9, 6, 0. કેટલી બનશે મિત્રો? અને શું કીધું છે? મોટામાં મોટી સંખ્યા તથા નાનામાં નાની સંખ્યા. ભાઈ નાનામાં નાની સંખ્યા કઈ બનશે? 6, 0 અને કેવી બનશે મિત્રો? 9. 609 બનશે. કઈ બનશે? 609. આનું શું કરીશું મિત્રો? ગુણાકાર કરીશું. તો અહીંયા 2 મીંડા આવશે. બરાબર. અહીંયા પણ શું થશે? પાછું 0 આવશે. 6 6 શું થશે મિત્રો? 36. અહીંયા આવશે 3. 9 6 54. 54 55 56 57. બરાબર. ચલો એ જ રીતે અહીંયા તો બધું 0 આવશે. પછી અહીંયા 0. 9 6 54. બરાબર. 9 9 81 અને 5 કેટલા થશે? 86. અહીંયા 0 4 6 6 2 12 ને 13 14. અહીંયા 4 અહીંયા 1 અહીંયા 8 અને અહીંયા 5. 5,84,640 જવાબ છે મિત્રો. 5,84,640 મિત્રો ઓપ્શન બી માં છે. તો આ દાખલો મિત્રો સાચો ગણાશે. બરાબર મિત્રો. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ 8મા નંબરનો દાખલો. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં કુલ મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ મિત્રો. સંખ્યાઓ કેટલા ટકા છે? બરાબર. કેટલાથી? 1 થી 20 માં મિત્રો. તમને આ યાદ હોવું જોઈએ કે 1 થી 20 માં કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે. બરાબર. તો આપણે જોઈ લઈએ કઈ કઈ છે ભાઈ. બરાબર છે 2 ભાઈ. પછી કઈ છે ભાઈ અવિભાજ્ય સંખ્યા? 5. પછી 7. પછી 8 આવે ના આવે? 9 આવે ના આવે? 10 આવે ના આવે? 11 13 17 19. કેટલી મિત્રો? આ 3 ને આ 4. 7 સંખ્યાઓ છે. કેટલી છે? 7. હજી કોઈ ખૂટે છે? જોઈ લઈએ. 5 2 હા મિત્રો 3 રહી ગઈ. જો કઈ રહી ગઈ? 3. બરાબર. એટલે કેટલી થઈ ટોટલ? 8 થઈ. કેટલી થઈ? 8. હવે ભાઈ 100 છે 100%. કેટલી સંખ્યાઓ? 1 થી 20 એટલે કે 20. બરાબર. આ કેટલી સંખ્યાઓ છે? 8. તો કેટલા ટકા થશે? 100 ગુણ્યા 8 ભાગ્યા 20. 20 5 100. 8 5 40% થાય મિત્રો. શું છે મિત્રો? 40%. બરાબર. જોઈએ છે નેક્સ્ટ. નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? તો જુઓ મિત્રો
મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ, એટલે આ તો આવશે જ નહીં, બરાબર. આ 81, આ 82, આ બંને નહીં આવે. 82,341, પછી એનાથી 81, પછી 63,000 અને પછી 13,000, એટલે ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે, બરાબર. મિત્રો હજી તમે તૈયારી શરૂ નથી કરી તો તૈયારી શરૂ કરી દો, બરાબર. આ સુનેરી તક છે તમારી પાસ થવા માટે. નીચેનામાંથી કયું કથન 33 અથવા 97 માટે સાચું છે મિત્રો? બંને અવિભાજ્ય સંખ્યાઓ છે ભાઈ. આ અવિભાજ્ય સંખ્યા છે, 11 3 33 થશે, બરાબર. ચલો, બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, એ સાચી વાત છે. બંને 11 ના અવયવી છે, ખોટી વાત છે. 11 3 33 થાય મિત્રો, પણ 11 ના ઘડિયામાં 97 આવતા નથી. અને બંને સમ અવિભાજ્ય સંખ્યાઓ છે, એ પણ ખોટું છે. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે, બરાબર. જોઈએ છે નેક્સ્ટ. 70 અને 80 ની વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું છે? કઈ મિત્રો 70 થી 80 વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે એ મિત્રો શું કરવાનું છે? તમારે જોવાનું છે, બરાબર. મિત્રો ઘણા મિત્રો શું કરતા હોય છે, આ 70 અને 80 લખી દીધું અને મિત્રો એમને અવિભાજ્ય સંખ્યાઓ ખબર હોતી નથી. એટલે શું કરશે મિત્રો, એક્ઝામ હોલમાં બેઠા બેઠા ત્યાં શું કરશે, તુક્કો મારશે. કઈ રીતે? ચલો, 221 છે, 223 છે, 227 છે, 231 છે. 223 તો ના જ આવે, 223 શક્ય જ નથી આવે, એ ના આવે. ચાલો, પછી 231, 231 પણ ના આવે, ના. કાં તો એ આવે કાં તો સી આવે. શું આવે? કાં તો એ આવે કાં તો સી આવે ભાઈ, એવું ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે, બરાબર. તો હવે આ બંને પાસે શું કરશે, સેમીફાઇનલ રમાડશે મિત્રો, આ બંને પાસે, બરાબર. અને પછી શું કરી દેશે ખબર તમને? એ સાચો જવાબ આનો જોવાનું, બરાબર. તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે, બરાબર. પરંતુ આપણે શું કરવાનું છે, શાંતિથી આપણને ખબર છે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, જોઈ લઈએ. 71, બરાબર. 73, પછી કઈ છે મિત્રો, 74 ના આવે, 75 ના આવે, 76 ના આવે, બરાબર. 77 ના આવે, 78 ના આવે, 79 આવે, બરાબર. 79, બરાબર. કેટલી સંખ્યાઓ મિત્રો? 3 સંખ્યાઓ, બરાબર. હવે એનો સરવાળો કરીએ તો શું થાય? 9 ને 1 10 અને 13 નો તગડો વધી પડી 1 7 3 21 ને 22, 223. 223 મિત્રો, જે પેલા ભાઈને શું છે, દાખલાનો જવાબ નતો આવતો અને એ જ જવાબ સાચો બની જાય છે મિત્રો. ઓપ્શન બી તમારો સાચો જવાબ થઈ જાય છે મિત્રો, બરાબર. હવે જોઈએ છે નેક્સ્ટ 12મા નંબરનો દાખલો. સરસ મજાનો દાખલો છે મિત્રો. ચોરસ, વર્તુળ તથા ત્રિકોણમાં કઈ સંખ્યાઓ છે? બરાબર ભાઈ. ચોરસમાં એ હોવી જોઈએ, ત્રિકોણમાં એ હોવું જોઈએ અને વર્તુળમાં એ હોવું જોઈએ. તો જોવો મિત્રો મારી સાથે તમે પણ. ચલો, આ છે વર્તુળ, બરાબર. વર્તુળમાં કઈ કઈ સંખ્યા? 6 11 9 અને 7. બીજું શું કહીએ ચોરસમાં? ચલો, આ છે ચોરસ. ચલો, આ છે ભાઈ 4, આમાં 0 માં નથી એટલે 4 તો કેન્સલ, બરાબર. 2 બી ના આવે, બરાબર. શું છે, 3 ત્રિકોણમાં છે, ચોરસમાં પણ છે, એટલે એને હમણાં લેવું પડશે, બરાબર. પછી જોઈએ બીજું શું કીધું છે, ચોરસ, વર્તુળ અને ત્રિકોણમાં. ભલે ત્રિકોણ ક્યાં છે ભાઈ? આ રહ્યો, બરાબર. તો એમાં મિત્રો ખાલી 7 જ એવી સંખ્યા છે કે વર્તુળ, ચોરસ અને ત્રિકોણ ત્રણેયમાં આવતું હોય, બરાબર. તો જે ઓપ્શન 7 કયો છે, ઓપ્શન સી, એ તમારો સાચો જવાબ થશે મિત્રો, બરાબર. હવે જોઈએ છે નેક્સ્ટ 13 નંબરનો ક્વેશ્ચન. જુદા જુદા અંકોમાંથી બનેલી 4 અંકો વાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ છે? જુદા જુદા અંકોથી બનેલી 4 અંકો વાળી નાનામાં નાની સંખ્યા મિત્રો, કે જેમાં શું છે, 9 દશકના સ્થાને છે. પરંતુ મિત્રો 9 દશકના સ્થાને તો બધામાં છે. જો, એકમ દશક, એકમ દશક, એકમ દશક ને એકમ દશક, બરાબર. શું કરશે વિદ્યાર્થીઓ? આમાં ફસાઈ જશે મિત્રો, કારણ કે અહીંયા રકમ એમને શું કરી છે ભાઈ, સરખી વાંચી નથી. એટલે શું થશે, એ મિત્ર ફસાઈ જશે. પરંતુ આ જુઓ મિત્રો, રકમ તમારે ધ્યાનથી વાંચવાની. નાનામાં નાની સંખ્યા પૂછી છે. શું પૂછ્યું છે મિત્રો? નાનામાં નાની સંખ્યા. મિત્રો જો અહીંયા 1000 વાળી સંખ્યા છે, આ તો આવે જ નહીં પહેલા, બરાબર. પછી શું, 1092 1290, એમાંથી ભાઈ નાનું કોણ? ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે મિત્રો. કેમ? કારણ કે 1092 કરતા 1290 કેવી છે મિત્રો? મોટી સંખ્યા છે. અને આપણને કઈ સંખ્યા પૂછી છે? નાનામાં નાની સંખ્યા અને એક દશકનો અંક શું હોય મિત્રો? 9 હોય. એ ઓપ્શન એ જ સાચો જવાબ થશે મિત્રો, બરાબર. હવે જોઈએ છે નેક્સ્ટ. 9 5 0 2 4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની 5 અંકો વાળી સમ એટલે કે બેકી સંખ્યા અને વિષમ એટલે એકી સંખ્યા, બરાબર. સંખ્યા કઈ છે? આ પ્રશ્ન મિત્રો 2017માં પૂછાઈ ગયો છે,
બરાબર. ક્યારે? 2017માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો મિત્રો જોઈએ હવે શું પૂછ્યું છે? બે કી સંખ્યા. મિત્રો અહીંયા એકી સંખ્યા જોઈ લેવાની. પહેલા કોઈ છે એકી સંખ્યા? હા, આ કેન્સલ કરો પહેલા. કરી દીધું મિત્રો. હવે વધ્યું શું મિત્રો? એક આ 20,594 અને બીજી કઈ વધી મિત્રો? 2,594. હવે શું કીધું છે અહીંયા આપણને? 5 અંકો વાળી સંખ્યા કીધી છે. કઈ કીધી છે? 5 અંકો વાળી. આ 5 અંકો વાળી સંખ્યા મિત્રો આ છે ઓપ્શન એ. કારણ કે અહીંયા શું છે? 0 છે એટલે આ સંખ્યા આવશે નહીં. બરાબર મિત્રો. તો આશા રાખું છું કે તમને આમાં સારી એવી ખબર પડી હશે. બરાબર. જોઈએ છે આ જ રીતે મિત્રો આજે આપણે 100 થી વધારે દાખલા ગણવાના છે. બરાબર. જોઈએ છે જો a b ની પૂર્વગામી સંખ્યા હોય તો a - b અને b - a ની કિંમત કેટલી થશે મિત્રો? આ એક સરસ મજાનો દાખલો છે. બરાબર. જો a શું છે મિત્રો? a ની પૂર્વગામી સંખ્યા છે. શું છે? a ની પૂર્વગામી સંખ્યા છે. તો આનો જવાબ મિત્રો આવશે 1 અને -1 આવશે. શું આવશે? 1 અને -1. ચલો 0 3 6 7 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત અહીંયા પીપીટી મેકર દ્વારા ભૂલ થઈ છે મિત્રો. ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની 5 અંકો વાળી સંખ્યાઓનું અંતર કેટલું? ભાઈ મોટામાં મોટી સંખ્યા કીધી છે અને નાનામાં નાની. બરાબર. તો ચલો મોટામાં મોટી સંખ્યા કઈ થશે મિત્રો? અહીંયા 9 7 6 3 અને 0. બરાબર. હવે નાનામાં નાની સંખ્યા કઈ મિત્રો? એ જોવાની છે આપણે. બરાબર. તો નાનામાં નાની સંખ્યા કઈ બનશે? પહેલા 0 તો આવશે નહીં. એટલે શું કરીશું? 3 કરીશું. અહીંયા કરીશું 0. બરાબર. પછી અહીંયા કરીશું 6, અહીંયા કરીશું 7 અને અહીંયા કરીશું 9. ચલો અહીંયા 2, અહીંયા 10 એટલે 1. ક્યાં 1 છે? બધામાં. એટલે 3 ઓપ્શનમાં એ છે. બરાબર. આ શું આવી રીતે કરીએ તો આપણો સમય બચે માટે. બરાબર. અહીંયા શું? 5, અહીંયા 10. ચલો 12 માંથી 7 કાઢીએ તો કેટલા વધે? 5. બરાબર. કેટલા વધે મિત્રો? 5. ઓપ્શન આ બે તો કટ થઈ ગયા. હજી અહીંયા 6 અને અહીંયા 10. બરાબર. 15 માંથી મિત્રો આપણે જ્યારે 6 બાદ કરીએ તો કેટલા વધે છે? 15 માંથી જ્યારે આપણે 6 બાદ કરીએ મિત્રો 9 વધે છે. કેટલા વધે છે? 9. અને અહીંયા કેટલા છે? 6. બરાબર. કેટલા છે ભાઈ? 6. તો પાછળ જોઈ લો. અહીંયા 6,951 ક્યાં આવે છે? 6,951. હા, ઓપ્શન જે સી છે એ તમારો સાચો જવાબ થશે. કારણ કે અહીંયા શું છે મિત્રો? 3 આવે છે માટે. બરાબર. ચલો સરવાળો કરવાનો છે. તો અહીંયા કેટલા થશે મિત્રો? 5 લાખ. બરાબર. અને એમાં 50 પ્લસ કરીએ તો શું થાય મિત્રો? અહીંયા 0, અહીંયા 5, 0, 0, 0, અહીંયા 5 લાખ અને 50 થાય. કેટલા થાય મિત્રો? 5 લાખ ને 50, જે ઓપ્શન ડી માં છે. અને ઓપ્શન ડી તમારો શું થશે મિત્રો? સાચો જવાબ થશે. બરાબર. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ 19 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું કથન સાચું છે મિત્રો? બરાબર. એક સરસ મજાનું છે. આ થિયરીમાંથી પૂછાયેલું છે. બરાબર. 0 એક વિષમ સંખ્યા 2019માં પૂછાયું છે. ક્યારે? 2019. તો 0 એક વિષમ સંખ્યા છે ભાઈ. સાચું કે ખોટું? ના ભાઈ, વિષમ સંખ્યા નથી 0. 0 એક સમ સંખ્યા છે ભાઈ. આ પણ ખોટું છે. 0 એક અવિભાજ્ય સંખ્યા છે. આ પણ ખોટું છે. 0 વિષમ સંખ્યા પણ નથી અને 0 અને સમ સંખ્યા પણ નથી. તો આ મિત્રો જે ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે. બરાબર. ચલો 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું છે મિત્રો? બરાબર. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું? ચલો 6 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ થાય મિત્રો? બરાબર. હવે 5 અંકોની શું છે? મોટામાં મોટી સંખ્યા. બરાબર ને? ચલો આની બાદ બાકી કરીએ તો શું થાય? 0, 0, 0, 0, 0, 9. 9 લાખ જવાબ આવે. ક્યાં છે 9 લાખ? ચલો ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ થશે. બરાબર. આ જ રીતે આપણે દાખલા ગણવાના છે. બરાબર. 101 દાખલા આજે આપણે આરામથી ગણવાના છે. બરાબર. ચલો 20 તો પૂરા થઈ ગયા છે. માત્ર હવે 80 તો હું 100 તો તમને નથી કહેતો, 100 થી વધારે હોઈ શકે છે મિત્રો દાખલા. બરાબર. એટલે બન્યા રહીજો. તમને આ ખૂબ જ ઉપયોગી બનશે. બરાબર. ચલો 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનું અંતર એટલે મિત્રો તફાવત શોધવાનો. શું કરવાનું? તફાવત શોધવાનો. બરાબર. ચલો 7 અંકોની મોટામાં મોટી સંખ્યા એટલે બરાબર. હવે 4 અંકોની નાનામાં નાની સંખ્યા. ચલો 4 અંકોની નાનામાં નાની સંખ્યા કઈ થાય મિત્રો? અહીંયા 1 જ આવે. બરાબર. મેં બરાબર લખ્યું હતું પણ મેં કીધું 3 જ થશે એટલા માટે અહીંયા 1. બરાબર.
આ 4 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા છે. તો અહીંયા શું થશે? 9 9 9 8 9 9 9 બરાબર. 9,99,000 સોરી 99,98,999 99,98,999 ઓપ્શન ડી જે તમારો સાચો જવાબ થશે. બરાબર. 2,02,000 ને અંકમાં લખતા પ્રાપ્ત થાય છે. ચલો શું છે ભાઈ? 2,02,000 ને અંકોમાં કઈ રીતે લખવાનું? બરાબર. તો આ લખીએ 2,02,000 આ રીતે મિત્રો લખાય. બરાબર. ક્યાં છે આવો ઓપ્શન? ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થશે. બરાબર. આ રીતે જ આપણે શું કરવાનું છે? આગળના દાખલા પણ ગણવાના છે. આ મિત્રો 2021માં પૂછાયેલું. બરાબર. 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલો હોય મિત્રો? 6 અંકોની કઈ મિત્રો? નાનામાં નાની સંખ્યા. બરાબર. આ છે 1,00,000. એ 6 અંકોની કેટલી નાનામાં નાની સંખ્યા થાય મિત્રો. બરાબર. અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યા, તો 4 અંકોની મોટામાં મોટી સંખ્યા 9,999. અહીંયા શું થશે મિત્રો? 0, અહીંયા 10, 9, 9, 9. બરાબર. 10 માંથી 9 કાઢીએ તો શું વધે? 1, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0. એટલે ઓપ્શન જે 1 છે. બરાબર. શું છે? ઓપ્શન એ, જેમાં 1 લખેલો છે એ તમારો સાચો જવાબ થશે. બરાબર મિત્રો. શૃંખલા પહેચાનવાની છે મિત્રો. આ સરસ મજાના દાખલાની શરૂઆત હવે થઈ છે મિત્રો. આ એક સરસ મજાના દાખલા છે. બરાબર. ધ્યાનથી જોજો. તમને આ વિડીયો મિત્રો તમને ખૂબ જ હેલ્પફુલ થશે નવોદયની એક્ઝામમાં. બરાબર. એટલે શાંતિથી અંદર નફો ખોટના દાખલા છે, ટકાવારીના દાખલા છે, બધું જ લઈ લીધું છે આપણે નવોદયની ચોપડીમાંથી. બરાબર. એટલે શું કરવાનું છે? તમારે આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શું કરવાનું છે મિત્રો? શેર કરી દેવાની છે, જેથી તમારી સાથે સાથે તમારો મિત્ર છે એ પણ પાસ થઈ જાય. બરાબર. મેરિટમાં આવે તો બંને જ સંગાતે તમે નવોદયની જ્યાં તમારી અભ્યાસ કરવાનો હોય ત્યાં જઈ શકો. બરાબર મિત્રો. તો હવે આવ્યા છીએ આપણે કયા નંબરનો દાખલો છે મિત્રો? 24 નંબરનો દાખલો છે અને સરસ મજાનો દાખલો છે. શૃંખલા પહેચાનવાની છે. બરાબર. શૃંખલા શોધવાની છે. આ જોઈએ કઈ રીતે આવે છે આનો જવાબ. ચલો મિત્રો, 4 અને 7 ના વચ્ચે તફાવત કેટલો છે મિત્રો? 4 થી 5, 6 ની 7, 3 છે સાહેબ. કેટલો છે? 3 છે. ચલો 7 અને 11 વચ્ચે કેટલો તફાવત છે? 7 થી 8, 9, 10 ને 11, 4 તફાવત છે સાહેબ. કેટલો તફાવત છે? 4 તફાવત છે. 11 અને 8 ની વચ્ચે કેટલો તફાવત છે મિત્રો? 7 તફાવત છે. જો 3 ને 4 કેટલા થાય મિત્રો? 7. અહીંયા કેટલો તફાવત થાય? 7. બરાબર. હવે અહીંયા જો મિત્રો 3, 4, 7, 2, 14. બરાબર. કેટલું? 14. અહીંયા કેટલો તફાવત આવે છે આપણે જોઈ લઈએ. ચલો 18 થી 19, 20, 21, 22, 23, 24 ને 25, 26, 27, 28, 29. એટલે કેટલો? 12 નો આવે મિત્રો. કેટલો આવે તફાવત? 12 નો આવે. હવે એ જ રીતે અહીંયા લખી દઈએ. બરાબર. 4 ને 3, 7. 7 ને 4 કેટલા થાય મિત્રો? 7 ને 4, 11. 11 નો તફાવત છે મિત્રો. હા સોરી, અહીંયા કેટલો છે? 11 નો તફાવત છે. બરાબર છે. 11 નો તફાવત છે. હવે શું કરીશું? 11 + 7 એટલે કેટલા થાય મિત્રો? 18. તો 29 માં 18 એડ કરીએ તો એ તમારો જવાબ બની જશે મિત્રો. 8, 2, 16, 17 નો 7 વધી પડી 1 અને 4, 47 જે જવાબ હશે એ તમારો જવાબ થશે. ઓપ્શન એ મિત્રો એ તમારો સાચો જવાબ થશે. હજી ખબર ના પડી હોય તો આપણે શું કરીએ મિત્રો? એકવાર ફરીથી આ શૃંખલાને સોલ્વ કરી દઈએ. બરાબર. ચલો આ બંનેનો તફાવત કેટલો છે મિત્રો? 3. આ બંનેનો તફાવત કેટલો? 4. 4 ને 3 કેટલા થાય? 7. તો જો આ બંનેનો તફાવત 7 જ હશે મિત્રો. જોઈએ છે 18 માંથી 11 કાઢીએ તો શું? 7 વડે. 7 ને 4 કેટલા થાય મિત્રો? 11. તો આ બંનેનો તફાવત 11 થશે. જો 18 થી 19, 20, 21, 22, 23, 24, 25. બરાબર. 26, 27, 28, 29. બરાબર. 11. હવે 11 એટલે 11 + 7 એટલે 18 નો તફાવત હોય. અહીંયા કેટલો હોય? 18 નો. અને જ્યારે 29 માં 18 એડ કરીએ મિત્રો તો 47 આવે. ઓપ્શન એ તમારો સાચો જવાબ બની જાય. બરાબર. આ જ રીતે નેક્સ્ટ 25મા નંબરનો દાખલો આવે છે. આપેલ સંખ્યાક્રમ 12, 15, 19, 24 અને 30 માં આગળનું પદ કયું છે? ચલો અહીંયા પણ તફાવત જોઈ લઈએ મિત્રો આપણે પહેલા. 12, 15, 19, 24, 30. બરાબર છે. હવે કેટલો તફાવત? 3 નો, 4 નો, 5 નો, 6 નો, 7 નો, 37. ઓપ્શન સી સાચો જવાબ. બરાબર. આટલા સહેલા દાખલા છે. બરાબર. આવા જ દાખલા તમારે પૂછાશે. આ દાખલો 2014માં પૂછાયો હતો મિત્રો. ક્યારે? 2014માં આ દાખલો પૂછાયો હતો. બરાબર.
નીચેની પેટર્ન ને જોતા અદ્રશ્ય સંખ્યા શોધો. ઘણા મિત્રો ઘણા બધા મિત્રો હોય છે. મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ આ જે દાખલો છે એમને એમ જોઈને જ મૂકીને આવી જતા હોય છે મિત્રો, બરાબર. પરંતુ આપણે એવું કરવાનું નથી. કેમ? કારણ કે આપણે આનું સોલ્યુશન કરવાનું છે, બરાબર. આ છેલ્લે આ મેરેથોન વિડીયો લાવવાનું મારું મકસદ એ હતું કે ઘણા વિદ્યાર્થીઓને શું ભાઈ આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ બને, બરાબર. તો આવો જ દાખલો છે મિત્રો. શું છે? જો 3, 2 અને 4 અને અહીંયા પણ 4 આપેલું છે. તો શું કરવાનું મિત્રો? જો 3 માંથી 2 કાઢીએ આપણે તો કેટલા વધે મિત્રો? 1. 1 4 શું થાય મિત્રો? 4 1 4, બરાબર. ચલો 15 માંથી આપણે મિત્રો 13 કાઢીએ તો કેટલા વધે? 2. ચલો અહીંયા શું કરવાનું? 3 2 6. પડી ખબર મિત્રો? એ જ રીતે 17 માંથી આપણે 13 બાદ કરીએ તો કેટલા વધે? 4 વધે. 4 2 8. 12 માંથી આપણે 10 કાઢીએ તો કેટલા વધે મિત્રો? 2 વધે. 2 2 4. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે, બરાબર. આ જ રીતે મિત્રો દાખલા ગણવાના છે. એક્ઝામમાં પણ તમારે આ જ રીતના દાખલા પૂછાશે, બરાબર. આ 2015 નો એક દાખલો લીધો છે આપણે, બરાબર. શૃંખલા પેટર્ન, પાછી ત્રીજી પેટર્ન આવી, બરાબર. આ તો મિત્રો સરસ મજાની પેટર્ન છે. તમે આ દાખલાને જાતે સોલ્વ કરો અને કોમેન્ટ બોક્સમાં આના વિકલ્પ જે છે એ તમે લખીને બતાવો. 27A આવે, 27B આવે, 27C આવે કે 27D આવે. આ રીતે તમે કોમેન્ટ બોક્સમાં મને આનો જવાબ કહો, બરાબર. તો આશા રાખું છું કે તમે કોમેન્ટ કરી દીધી હશે, બરાબર. અને હવે શું કરવાનું છે? આપણે આનું સોલ્યુશન કરી લઈએ, બરાબર. ચલો, આ શું છે ભાઈ? 4 એ 2 નો વર્ગ છે સાહેબ. 2 2 4, બરાબર. જે 9 છે એ 3 નો વર્ગ છે. 16 છે એ 4 નો વર્ગ છે સાહેબ. તો શું છે ભાઈ? 25 એ 5 નો વર્ગ થાય સાહેબ. 6 નો વર્ગ સાહેબ 36 થાય અને 7 નો વર્ગ સાહેબ 49 થાય. 25 36 49 જે હોય એ તમારો સાચો જવાબ થાય મિત્રો. ક્યાં છે? 25 36 49. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે, બરાબર. આ 2016 માં પૂછાયેલી એક પેટર્ન છે. ચલો, 243 ગુણ્યા 3 ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ, બરાબર, ગુણ્યા 0 ગુણ્યા 4. મિત્રો આ સરસ મજાનો દાખલો છે. ઘણા વિદ્યાર્થીઓ આ દાખલો ગણવામાં ગોથા ખાઈ જતા હોય છે મિત્રો, બરાબર. બધા શું કરશે? પેલા રકમ જોયા વગર મિત્રો આ બધાના ગુણાકાર કરી દેશે. અહીંયા કરશે 243 ગુણ્યા 3 કરશે. જે જવાબ આવ્યો પાછો એને શું કરશે? જવાબને 4 વડે ગુણશે. 2 2 4. પછી આનો જે જવાબ આવ્યો મિત્રો એને 25 વડે ગુણશે પાછો, બરાબર. અને પછી શું કરશે? પાછો 0 વડે ગુણશે. મિત્રો જ્યારે ગુણાકારમાં શૂન્ય હોય, બરાબર, કોઈ પણ સંખ્યામાં, એટલે કે ગુણાકારમાં જ, બરાબર, ગુણાકાર અથવા ભાગાકારમાં જો સરવાળામાં 0 હોય તો તમારે સરવાળો કરવાનો જ મિત્રો, બરાબર. પરંતુ જો ગુણાકારમાં 0 હોય, ખાસ યાદ રાખજો મિત્રો, આવા દાખલાથી વિદ્યાર્થીઓ શું થાય છે મિત્રો? બહુ ભૂલ કરતા હોય છે આ દાખલા. તો આ દાખલામાં મિત્રો જ્યારે ગુણાકારમાં શું આવે મિત્રો? શૂન્ય આવે. જ્યારે ગુણાકારમાં શૂન્ય આવે ત્યારે આખું જે પદ હોય છે એનો ગુણાકાર કરીએ મિત્રો તો 0 જ બની જાય છે અને ઓપ્શન અહીંયા આપ્યો જ નથી મિત્રો, બોલો, બરાબર. અહીંયા અમારા પીપીટી મેકર લાગે છે સૂઈ ગયા હશે, ચાલુ ઊંઘમાં જ પીપીટી બનાવી હશે, બરાબર. એટલા માટે કંઈ નહીં, અહીંયા શું આવે છે મિત્રો? 0 જવાબ આવે. શું આવે છે? 0. એવું હોય તો તમે તમારી નોટબુકમાં, એટલે કે જે એની પાસે આવું હોય, બરાબર, એક્ઝામના રિલેટેડ કોઈ ક્વેશ્ચન વાળી બુક, તો એમાં જોઈ લેજો મિત્રો, જવાબ 100% 0 આવે છે. આ ઓપ્શન આપણે ખોટા મુકાઈ ગયા છે, બરાબર. ચિંતા કરવાની જરૂર નથી, ઓપ્શન 100% 0 જ આવે છે, બરાબર. પાછો આવો દાખલો આવે મિત્રો. શું કરશે વિદ્યાર્થીઓ? બધા 101 ગુણ્યા 11 કરશે અને પછી પાછો એને 0 વડે ગુણશે. આ મિત્રો આપણે કદાપી આવું કરવાનું નથી, બરાબર. જ્યારે ગુણાકારમાં મિત્રો 0 હોય, બરાબર, ત્યારે શું? જવાબ સીધો જ આંખ બંધ કરીને 0 જ કરી દેવાનો, બરાબર. શું કરવાનું મિત્રો? આંખો બંધ કરીને ઓપ્શન સી ને કરેક્ટ કરી લેવાનો. પરંતુ જોજો તમે પહેલી વખત બી માં 0 હોય તો તમે સી કરીને ના આવતા પાછા, બરાબર. ઓપ્શન જોવાનો. ઓપ્શનમાં 0 હોય મિત્રો, શું? જે ઓપ્શનમાં 0 હોય એ આપણો શું ગણાય? જવાબ ગણાય, બરાબર. આ ખાસ યાદ રાખજો. 2017 માં પૂછાયેલું છે. દિવાશ્રીઓમાંથી બનેલે ત્રિકોણનું અવલોકન કરો. આમાં મિત્રો મને લાગે છે ત્યાં સુધી અહીંયા જે પીપીટી મેકર છે આપણા, એમની પાછી એક ભૂલ કરી દીધી છે, બરાબર. પરંતુ કંઈ નહીં, આપણે તો શું સાચો જવાબ લાવવામાં માનીએ છીએ, બરાબર. તમને પણ ખબર છે
આ ઓપ્શન તો ખાલી શું છે ભાઈ, તમારે એક્ઝામમાં પૂછાય છે એટલા માટે આપણે લીધા છે, પરંતુ આપણે તો આખો દાખલો સોલ્વ કરીએ છીએ, બરાબર. ઓપ્શન પરથી પણ ઘણા દાખલા કરીએ, જેથી શું થાય ભાઈ, સમયની બચત થાય. પરંતુ જે દાખલા ગણવાના આવતા હશે એ તો આપણે એક એક દાખલા જ ગણીએ છીએ મિત્રો, બરાબર. બીજા જેમ નહીં કે આપણે શું ડાયરેક્ટ વિકલ્પો ટીક કરીને જતા રહીએ, બરાબર. એક પ્રશ્નનું આપણે શું કરીએ છીએ મિત્રો, સોલ્યુશન કરીએ છીએ, એ પણ ધોરણ 5ના બાળકની ખબર પડે એ રીતે મિત્રો, બરાબર. આ વિડીયો ભલે 2 કલાકનો થાય, પરંતુ આપણે દરેક દાખલા સ્ટેપ બાય સ્ટેપ જ ગણવાના છે મિત્રો, બરાબર. તો જો શું છે, એક જ્યારે ત્રિકોણની સંખ્યા છે ત્યારે 3 દિવાસળીની સંખ્યા, બરાબર. 2 હોય ત્યારે 5, એટલે શું કર્યું મિત્રો, આમાં પ્લસ શું કર્યું મિત્રો, 2 કર્યા. આમાં પણ શું કર્યું, પ્લસ 2 કર્યા. આમાં શું કર્યું, પ્લસ 2 કર્યા. ચલો અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, અહીંયા 8, અહીંયા 9. કેટલું કીધું છે મિત્રો, 10 ત્રિકોણ. કેટલી 10 ત્રિકોણ કીધા છે, 10 ત્રિકોણ સુધી જઈશું, 10, બરાબર. અહીંયા શું કરીશું, 2 એડ કરીશું એટલે બરાબર 11 થશે. અહીંયા 2 એડ કરીશું તો શું થશે, 13 થશે. અહીંયા 2 એડ કરીશું તો 15, અહીંયા 2 એડ કરીશું તો 17, અને અહીંયા 2 એડ કરીશું તો શું થશે મિત્રો, 19 થશે. કેટલા થશે, 19, બરાબર. અને જ્યારે 10માં આપણે શું કરીએ, એડ કરીએ એટલે કેટલા થશે મિત્રો, બોલો ચલો, 21, બરાબર. કેટલા થશે, 21. તો 21 આપણો સાચો જવાબ છે. મેં તમને અગાઉ કીધું કે પીપીટી મેકર દ્વારા શું થઈ છે મિત્રો, ભૂલ થઈ છે, બરાબર. ઓકે, ડન. ચલો, જો 15 માઇનસ 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x છે, તો x ની કિંમત શું કરવાની છે મિત્રો, શોધવાની છે. ચલો શોધી લઈએ. 15 માઇનસ 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x, બરાબર. x ની શું કરવાની છે મિત્રો, કિંમત શોધવાની છે આપણે. ચલો પહેલા શું કરીશું, તમને યાદ છે ભાગુ સબા, ભાગાકાર કરવાનો. 15 માઇનસ 1 ગુણ્યા 6, બરાબર. હવે શું કરવાનું, ગુણાકાર કરવાનો. 15 માઇનસ 6, બરાબર. હવે શું કરવાનું, સરવાળો. પણ સરવાળો તો છે નહીં, એટલે શું કરવાનું પછી બાદબાકી. 15 માંથી જ્યારે આપણે 6 બાદ કરીએ તો 9 વધે. કેટલા વધે મિત્રો, 9. અને 9 એ તમારો ઓપ્શન સી માં છે. આવા જ દાખલા પૂછાય તો મજા આવી જાય મિત્રો, બરાબર. 2020માં આ દાખલો પૂછાયો હતો. 3 અંકોની મોટામાં મોટી સંખ્યા જે 8, 10, 12 થી નિશેષ ભાગી શકાય છે, તો મોટી સંખ્યા કઈ છે. જો મિત્રો શું છે, 900. હવે 900 ને આપણે 8 વડે ભાગીએ તો ભાઈ શેષ 0 વધે. 8 એકા 8, અહીંયા 1, અહીંયા 10, 8 એકા 8, અહીંયા પાછા 2, અહીંયા 0, 8 2 16. શેષ કેટલી વધે છે મિત્રો, 4. એટલે નિશેષ ભાગી શકતા નથી, બરાબર. અહીંયા શું કરીશું, 960, 8 એકા 8, 1 6, 8 2 16, 0 0, ઉપરથી ઉતારી 0 ને અહીંયા મિલી દે, એટલે શેષ કેટલી વધી મિત્રો, અહીંયા 0 વધી. એ જ રીતે 975 અને 990 કરી જોજો, જેને 8 વડે ભગાશે નહીં, એટલે ઓપ્શન આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. ઓપ્શન બી એ તમારો સાચો જવાબ થશે, બરાબર મિત્રો. 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 7 84, 12 8 96. એટલે આને જો આ 12 વડે પણ ભગાશે અને 10 વડે તો ભગાશે, બરાબર. હવે જોઈએ છે નેક્સ્ટ 33 નંબરનો ક્વેશ્ચન. એક વિદ્યાલયમાં 704 ડેસ્ક જેને 22 વર્ગોમાં મૂકવાની છે. કેટલા વર્ગમાં, 22. જો દરેક વર્ગમાં બરાબર ડેસ્ક મૂકવામાં આવે તો દરેક વર્ગમાં કેટલા ડેસ્ક મૂકવામાં આવશે મિત્રો, શું છે, 704 ડેસ્ક છે. કેટલા છે, 704 ડેસ્ક, બરાબર. હવે એમાં મિત્રો 22 વર્ગો છે. કેટલા છે, 22. અને 22 એ 22 વર્ગોમાં સમાન, એટલે કે બધામાં એકમાં મૂકી હોય એટલી જ બીજામાં મૂકી હોય એટલી જ ત્રીજામાં, એટલે 22 એ 22 વર્ગોમાં સમાન શું મૂકવાનું છે, ડેસ્ક મૂકવાના છે, બરાબર. તો શું કરવું પડશે, 704 ભાગ્યા તો શું કરવું પડશે મિત્રો, 22, બરાબર. હવે તમને ખબર છે કે નહીં એ મને ખબર નહીં, પણ મને ખબર છે કે 22 3 66 થાય. કેટલા, 66. એટલે અહીંયા 4 વધ્યા અને ઉપરથી પાછા 4 ઉતાર્યા, એટલે 22 2 44 0 0 32. દરેક વર્ગમાં 32 જે છે ડેસ્ક એ મૂકવામાં આવશે મિત્રો, બરાબર. છે ને સરસ મજાના દાખલા. આ દાખલા ગણવામાં મિત્રો 1 મિનિટ પણ પૂરી થતી નથી, પરંતુ શું તમે જો રિવિઝન કર્યું હોય તો તમને ત્યાં એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે, બરાબર. જોઈએ છે નેક્સ્ટ. મોટામાં મોટી 5 અંકોવાળી સંખ્યા તથા 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે. એવું ખાલી જગ્યા નથી આપ્યું, પરંતુ આપણે શોધવાનું છે એટલે ખાલી જગ્યા કઈ, બરાબર.
ચલો મોટામાં મોટી 5 અંકોવાળી સંખ્યા કઈ મિત્રો? બરાબર 99,999 અને 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ મિત્રો? 9,999. એને શું કરવાનું છે? સરવાળો કરવાનો. ચલો અહીંયા શું થશે? 18, અહીંયા 1, અહીંયા 19, 1 19 1 19 વધી પડી 1, અહીંયા 10. 1,09,998 જે ઓપ્શન બી માં છે બરાબર એ તમારો શું થશે મિત્રો? સાચો જવાબ થશે. ઓપ્શન બી એ તમારો સાચો જવાબ થશે. એક મોજાની જોડની કિંમત એક ટોપલીની. બસ મિત્રો હવે સરસ મજાના દાખલા આવ્યા છે બરાબર. આ દાખલા ખૂબ જ મહત્વના છે મિત્રો. આ દાખલા તમે ધ્યાનથી જોજો ને તો જ આવડશે બરાબર. શું છે? તો એક મોજાની જોડની કિંમત એક ટોપીની કિંમતથી બમણી છે. ચલો મોજાની જોડની કિંમત ટોપીની કિંમતથી કેવી છે મિત્રો? બમણી છે બરાબર. એટલે જો મોજાની જોડ છે ટોપીની જોડથી કેવી છે? બમણી. એટલે અહીંયા મોજા બરાબર x ટોપીની કિંમત કેટલી છે મિત્રો? અહીંયા મોજાની કિંમત 2x છે અને ટોપીની x છે બરાબર. કેમ? કારણ કે મોજાની કિંમત કરતા શું ભાઈ જ્યારે ટોપીની કિંમત મોજાની કરતા કેટલી છે મિત્રો? 2 ગણી વધારે છે બરાબર. હવે જો 5 મોજાની જોડીની કિંમત 1250 હોય મિત્રો. કેટલી? 5 જોડીની 1250 બરાબર. તો અહીંયા 2 જોડ મોજા લીધા છે અને 4 જોડ શું લીધી છે મિત્રો? ટોપી લીધી છે. તો આનો જવાબ શું આવશે? જોઈએ હવે શું જવાબ આવે છે બરાબર. તો અહીંયા જો 5 જોડી મોજાની કેટલી? 1250. તો અહીંયા આપણે જોઈ લઈએ એક મોજાની જોડીના કેટલા પૈસા થાય બરાબર. તો અહીંયા 1250 શું કરીશું? ભાગ્યા 5. 5 2 10 2 અહીંયા 5 5 5 શું થાય? 25. અહીંયા 0 0 અહીંયા 0 અહીંયા 0 બરાબર. એટલે કેટલા ભાઈ? 250 રૂપિયા. એટલે અહીંયા જે 2 જોડી છે બરાબર. શું છે? એક જોડી છે એના કેટલા? 250 રૂપિયા થાય. કેટલા? 250. એટલે 2 જોડ મોજા લીધા છે એટલે કેટલા થશે ભાઈ? 250 ગુણ્યા 2 એટલે 500 થશે મિત્રો. કેટલા થશે? 500. અને આ જો બમણી કિંમત 250 હોય તો એક ટોપીની કિંમત કેટલી થાય મિત્રો? 125. કેટલી થાય? 125. તો કેટલી ટોપીઓ લીધી છે એવી? 4 ટોપીઓ લીધી છે. કેટલી લીધી છે મિત્રો? 4 ટોપીઓ લીધી છે. એટલે 5 4 20, 4 2 8 ને 10 ને 0 વધી પડી 1, 4 1 4 ને 1 5. કેટલા? 5. ચલો આ 5 ને આ 5 એટલે કે 1000 બરાબર. કેટલા પૈસા થયા મિત્રો? 1000 થયા જે ઓપ્શન બી માં આપેલા છે બરાબર. ખબર પડી? ના પડી હોય તો ફરીથી સમજાવી દઉં. ચલો એક મોજાની જોડની કિંમત ટોપીની કિંમતથી બમણી છે. તો મોજાની કિંમત કેવી છે મિત્રો? ટોપી કરતા 2 ગણી છે. એટલે મોજાની કિંમત x થઈ કહેવાય બરાબર. હવે 5 જોડી છે મોજા એની કિંમત કેટલી છે મિત્રો? 1250 રૂપિયા. તો એક જોડના કેટલા પૈસા થશે? એ કર્યું તો 250 રૂપિયા શું થાય છે? એક જોડ એની મોજાની બરાબર. એના અડધા પૈસા ટોપીના એટલે 125 ગુણ્યા 2 કરીએ તો 250 થાય બરાબર. એટલે શું થયું મિત્રો? અહીંયા 125 અને 125 એટલે 4 ટોપી લીધી છે તો 500 રૂપિયા એ થયા. અને 250 એક જોડી મોજા એટલે મોજા કેટલા લીધા છે? 2 જોડ લીધા છે એટલે એના પણ કેટલા? 500 રૂપિયા. બંનેનો જ્યારે સરવાળો કરીએ છીએ ત્યારે 1000 થાય મિત્રો બરાબર. દાખલો થોડોક અઘરો છે બરાબર પરંતુ કરવો પડશે. આવા જ દાખલા મિત્રો વધુ પૂછાતા હોય છે. 2 સંખ્યાઓનો સરવાળો 3,45,678 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 16,016 મોટી છે તો મોટી સંખ્યા કઈ હશે બરાબર. આ દાખલો મિત્રો આપણે ઓપ્શન પરથી કરીશું બરાબર. અહીંયા સમયનો અભાવ છે એટલા માટે આપણે શું કરીએ છીએ ભાઈ? જે ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ બને છે પરંતુ હું તમને ખાલી એટલું સાચો જવાબ કહીને છોડીશ નહીં. આપણે એનું સોલ્યુશન તો કરવું પડશે ને મિત્રો બરાબર. સોલ્યુશન વગર તમને કઈ રીતે ખબર પડશે કે ઓપ્શન સી સાચો જવાબ છે? સાચી વાત કે? એટલે આપણે શું કરીશું? સોલ્યુશન કરીશું પરંતુ આ બંને દાખલાનું જે સોલ્યુશન છે એ તમારા 3 દાખલા બરાબર એનું તમારે જાતે કરવું પડશે બરાબર મિત્રો. જે જવાબ છે એનું સોલ્યુશન તો હું તમને કરી આપું છું. ઓપ્શન સી 1,80,847. એમાં શું કીધું છે ભાઈ? 16,016 બરાબર. તો એ માઇનસ કરી દેવાનું. શું કરવાનું મિત્રો? 16,016 માઇનસ. તો અહીંયા 1 વધશે, 3 વધશે, 8 વધશે, અહીંયા 7, અહીંયા 10 એટલે કે 4, અહીંયા 6 અને અહીંયા 1 એટલે 1,64,831 બરાબર. શું આવ્યું મિત્રો? જવાબ આવ્યો. હવે આપણે આને શું કરીશું? જે 1,64,836 છે
અહીંયા લખીશું 31, બરાબર. અને એમાં શું કરીશું, જે 1,80,847 છે એને પ્લસ કરીશું 1,80,847. અહીંયા 8 7 6 નો અહીંયા 1, બરાબર. 4 ને 1 અહીંયા શું થશે 5. પછી અહીંયા શું થશે મિત્રો 6 2 12 1 13 14, 3,45,678, 3,45,678 મિત્રો આ જવાબ તમારે આવી ગયો છે, બરાબર. આશા રાખું છું કે તમને આમાં સારી એવી ખબર પડી હશે, બરાબર. જોઈએ છે નેક્સ્ટ 38. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે, બરાબર. 18 થી મિત્રો એટલે જો 9 થી થતું હોય, શું હોય મિત્રો 9 થી થતું હોય તો જેમ આપણે કરતા હતા, જેનો આ બધી અંકોનો શું કરીશું મિત્રો સરવાળો કરીશું. જો એ સરવાળો 9 વડે ભાગી શકતો હોય, બરાબર, એ સરવાળાને આપણે 9 વડે ભાગી શકતા હોય તો આખી રકમને આપણે ભાગી શકીએ, બરાબર, 9 વડે. તો ચલો અહીંયા શું થાય, અહીંયા 8 12 16 20 24, 24 ને 9 વડે ભગાય મિત્રો ના ભગાય, બરાબર. 9 2 18 9 3 27 આવે. ચલો 10 15 20 25 અને 30, 30 ને ભગાય મિત્રો ના ભગાય. 1 2 3 4 ને 5 5 6 30, 30 પાછા આયા ના ભગાય. 1 2 3 4 5 ને 6 6 6 36, હવે 36 ને 9 વડે ભગાય હા ભગાય. 9 4 36, તો ઓપ્શન જે ડી છે એ તમારો સાચો જવાબ બની જતો હોય છે, બરાબર મિત્રો. તો હવે જોઈએ નેક્સ્ટ 39 નંબરનો દાખલો. જોસેફને એક પરીક્ષામાં અમિતથી 8 ગુણ ઓછા મેળવ્યા, બરાબર, ઓછા મળ્યા, જ્યારે કુમારને અમિતથી 12 ગુણ વધુ મળ્યા. જો તેમના કુલ ગુણ 205 છે તો જોસેફને કેટલા ગુણ મળ્યા? આવો મિત્રો અગાઉ આપણે એક ગુરદાસ વાળો દાખલો કરી દીધો છે, બરાબર. તો આ દાખલો મિત્રો એ જ પ્રમાણે છે. તો શું કરવાનું છે, તમારે જાતે તમારી નોટબુકમાં પ્રયાસ કરવાનો છે અને એનું સોલ્યુશન આપણે પછી કરીએ છીએ. મિત્રો મને અંદરથી એવું લાગે છે કે આ દાખલો આવો છે, આ તો નહીં પરંતુ આવો જ દાખલો તમારે 20 તારીખે જે પેપર હશે એમાં 100% જોવા મળશે મિત્રો, બરાબર. કારણ કે પરીક્ષાર્થી જે છે એ શું કરે છે મિત્રો, આવા દાખલા વધારે મૂકે છે, બરાબર. જે અગાઉની પરીક્ષામાં એક બીજો આવો દાખલો આવ્યો, એક આ છે, હજી 2 દાખલા મિત્રો આવા આવે છે, એટલે આવા દાખલા આવવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો, બરાબર. તો આ દાખલાની થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જોસેફને એક પરીક્ષામાં અમિતથી 8 ગુણ ઓછા મળ્યા, એટલે ભાઈ અમિતને કેટલા મળ્યા છે x, બરાબર ને. ચલો જોસેફ અમિતથી 8 ઓછા મળ્યા છે, કેટલા મળ્યા છે 8 ઓછા. ચલો જ્યારે કુમારને અમિતથી 12 ગુણ કેટલા મળ્યા છે મિત્રો વધુ, કુમાર અને ટોટલ કેટલું આવ્યું છે આનું 205. અગાઉ આપણે દાખલો ગણ્યો તો એ જ પ્રમાણે કરવાનું છે. શું કરીશું, x વત્તા x માઇનસ 8 વત્તા x વત્તા 12, બરાબર. ચલો 1 2 ને 3 3x, 8 માંથી એટલે કે 12 માંથી જ્યારે 8 કાઢીએ તો કેટલા વધે 4 વધે મિત્રો. કેવા વધે, અહીંયા મોટું કોણ છે 12, મોટાનું ચિહ્ન 205 પ્લસ 4 બરાબર ને પેલી સાઈડ જાય તો શું થાય માઇનસ, શું વધશે અહીંયા 201, બરાબર. શું વધશે 201. હવે x બરાબર 201 ભાગે શું કરવું પડશે મિત્રો 3, એટલે શું થશે 3 6 18 એટલે 2 7 3 21, 67 જવાબ આવે મિત્રો. કેટલો 67. પરંતુ શું કીધું છે, જોસેફને કેટલા ગુણ મળ્યા, બરાબર. જોસેફ આ રહ્યો મિત્રો, આ તો x એટલે કોના અમિતના ગુણ મળ્યા. અને હજી આટલે મિત્રો તમારે ધ્યાન રાખવાની છે. તમે શું કરશો, x 67 તમારા ઓપ્શનમાં મિત્રો આ 67 આપી દીધા છે. જો ઓપ્શનમાં પણ 67 આપ્યા છે, વિદ્યાર્થીઓ આટલા જ શું થતા હોય છે અટકી જતા હોય છે, બરાબર. એમને એવું જ લાગતું હોય કે મારો જવાબ આવી ગયો, મારો જવાબ આવી ગયો, મારો જવાબ આવી ગયો, પરંતુ ઘેર આવીને મારું જ્યારે સોલ્યુશન જોશે તાને એમને ખબર પડશે, બરાબર, કે અહીંયા તો ભાઈ જોસેફના પૂછ્યા હતા. શું પૂછ્યું છે ભાઈ જોસેફના, અને આપણે કરીને આવ્યા છે અમિતના. પેપર સેટર તમને ફસાવવા માટે મિત્રો શું કરશે, જુઓ 67 પણ મૂક્યા છે.
અને યોસેફને કેટલા છે 6 એટલે કે 8 ઓછા છે બરાબર અમીરથી 8 ઓછા છે એટલે 59 તમારો સાચો જવાબ થાય મિત્રો કેટલો થાય 59 x માંથી જ્યારે 8 બાદ કરીએ તો એ તમારો સાચો જવાબ બની જતો હોય છે એટલે ઓપ્શન જે સી છે એ તમારો સાચો જવાબ થશે એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે પરિણામમાં મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી ભાગી શકાશે મિત્રો આ ખૂબ જ સરસ દાખલો છે જો વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ નહીં કરી હોય તો આવો દાખલો તો મિત્રો તમે એક્ઝામમાં કોરો જ મૂકીને આવવાના છો ચલો કોઈ પણ રકમ લઈએ આપણે 47 ચલો એ બંને અંકોનો શું કરીએ ભાઈ સરવાળો 7 ને 4 કેટલા થાય 11 હવે મિત્રો 47 માંથી જ્યારે આપણે 11 બાદ કરીએ શું કરીએ 11 બાદ કરીએ તો અહીંયા 6 અને અહીંયા 3 કેટલા 9 વડે ભગાય 9 4 36 બીજી કોઈ એક રકમ લઈ લી બરાબર તમે પાછા એમ કહેશો કે સર તો ઘેરથી ગોખીને આવ્યા છે કે 47 માં 36 આવતા હશે તમે બોલો એ લઈએ બરાબર તમે મનમાં પણ કરી જોજો ચલો એક બીજી લઈ લઈએ 21 મારી જન્મ તારીખ છે બરાબર તો એ લઈ લી બે નો સરવાળો શું થાય ભાઈ 3 ચલો 21 માંથી 3 કાઢીએ તો 18 પછી પાછા તમે એમ કહેશો સાહેબ તમે બર્થડે ની તૈયારી કરીને આવ્યા છો બીજી એક લઈ લઈએ ભાઈ 74 7 ને 4 કેટલા થાય 11 અહીંયા શું કરીશું 3 અહીંયા શું કરીશું 63 9 63 ભગાય બરાબર તો આ એક સરસ મજાનો દાખલો જે મને પણ શું ખૂબ જ ગમે છે બરાબર આનાથી જ વિદ્યાર્થીઓ માર્ક્સમાં શું થતા હોય છે ભાઈ આગળ વધતા હોય છે આવા જે 4-5 દાખલાઓ છે એ જ મિત્રો જે મહેનતુ વિદ્યાર્થી હશે તેને આગળ લઈ જતા હોય છે બરાબર બાકી તો પેપરમાં કંઈ હોતું નથી આવા મિત્રો પેપર સેટર 5 થી 7 દાખલા મૂકી દે એટલે જે વિદ્યાર્થીઓને સારી પ્રેક્ટિસ કરી છે એ વિદ્યાર્થીઓ શું થાય ભાઈ ટોપમાં જાય બરાબર એટલે તમારે પણ આ બાબતો ખાસ ધ્યાન રાખવાની છે ચલો 128 ડબ્બા કે જેમાં દરેકમાં 36 ચોકલેટો છે 128 ડબ્બા અને એમાં શું છે ભાઈ 36 ચોકલેટો કેટલી દરેક ડબ્બામાં એટલે એક ડબ્બામાં કેટલી ભાઈ 36 ચોકલેટો જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે તો તે ડબ્બાઓની સંખ્યા જેમાં એટલી જ ચોકલેટો ભરવામાં આવી હોય કેટલી થશે બરાબર હવે ભરતા હતા કેટલે મિત્રો 36 હવે 4 ઓછી એટલે કેટલી 32 બરાબર પહેલા જોઈએ ટોટલ ચોકલેટો કેટલી થાય છે 128 ડબ્બા અને ટોટલ ચોકલેટો એકમાં 36 મૂકતા એટલે આ ચોકલેટો જોઈ લઈએ પહેલા 8 3 24 અહીંયા 4 અહીંયા 2 3 2 6 અને 2 8 3 1 3 6 3 અરે 6 8 48 6 2 12 12 ને 4 12 ને 4 16 6 1 6 ને 1 7 8 અહીંયા 0 1 6 અહીંયા 1 4 બરાબર કેટલી 4608 કેટલી ચોકલેટો મિત્રો 4608 ચોકલેટો છે और 4608 ને આપણે શું કરીશું 32 વડે ભાગી દઈએ 32 એકા 32 અહીંયા 4 અહીંયા 1 પરથી ઉતારીશું બરાબર પછી 32 ગુણ્યા કેટલા કરીએ આપણે 4 કરીએ 4 2 8 બરાબર 4 2 8 4 3 12 128 કેટલા વધશે મિત્રો અહીંયા જો 30 40 એટલે 12 વધશે કેટલા વધશે 12 બરાબર હવે શું કરીશું અહીંયાથી શું ઉતારીશું હવે કેટલા વધ્યા 12 ઉપરથી ઉતાર્યા 8 અને જો 32 4 કેટલા આવે છે 128 અહીંયા શેષ 0 થઈ જશે એટલે ચોકલેટ વધશે નહીં અને ડબ્બા કેટલા ભરાશે મિત્રો 144 ડબ્બા ભરાશે કેટલા 144 છે ઓપ્શન બી માં છે બરાબર નીચેનામાંથી કઈ એક સંખ્યા 3 4 5 તથા 6 થી વિભાજ્ય છે બરાબર એક સરસ મજાનો દાખલો છે મિત્રો આ પણ બરાબર જોઈએ 3 4 5 અને 6 ચલો 36 ના અવયવ પાડીએ પહેલા 1 2 3 ભાઈ 4 આવે બોલો બોલો ચલો 9 4 36 બરાબર 4 પણ આવશે 5 ના આવે 6 આવશે બરાબર પછી 12 આવશે પછી શું આવશે 36 આવશે એટલે શું શું પૂછ્યું છે 3 3 આવે છે 4 4 આવે છે 5 નથી આવતા એટલે ઓપ્શન એ તમારો શું થશે ખોટો થશે બરાબર એ જ રીતે 60 માં જોઈએ તો 1 બરાબર 2 3 બરાબર 20 3 60 એટલા માટે 4 5 6
બરાબર, 7 નહીં આવે, 8 નહીં આવે, બરાબર. અહીંયા જોઈ લઈએ આપણે 6 સુધી જ કરવાનું છે ને, હા 3 આવે છે, 4 આવે છે, 5 આવે છે, 6. ઓપ્શન બી છે એ સાચો જવાબ થશે, બરાબર. ઓપ્શન બી મિત્રો તમારો સાચો જવાબ થશે. તમને ડાઉટ હોય તો 80 અને 9 ના પણ શું ભાઈ અવયવ પાડીને તમે ચેક કરી લેજો. જો -1 ને 100 વખત -1 થી ગુણ્યા કરીએ, બરાબર, તો કેટલો જવાબ આવે? તો મિત્રો જવાબ શું આવશે? 1 આવશે. શું આવશે? 1 આવશે. પક્ષીઓના એક ટોળામાં એક ચતુર્થાંશ, ચલો, એક ક્રિકેટના ખેલાડીની 24 પાળીમાં રનોની સરેરાશ 28 છે મિત્રો. 24 પાળીઓ કેટલી? સરેરાશ 28 છે, બરાબર. એ 24 પાળીઓ એટલે કોકમાં 32 મારે હોય, કોકમાં 37 મારે હોય, કોકમાં 50 મારે હોય, કોકમાં 100 મારે હોય, પણ એવરેજ કાઢ્યું હશે ત્યારે કેટલું ભાઈ? 28, બરાબર. હવે 25મી પાળીમાં કેટલા રન બનાવે કે જેથી સરેરાશ કેટલી મિત્રો? 29 થઈ જાય, બરાબર. તો કેટલા એને રન બનાવવા પડશે કે જેથી શું થાય ભાઈ? એનું જે એવરેજ છે એ શું થઈ જાય ભાઈ? 29 થઈ જાય. તો આપણે શું કરીશું? આને 25 મેચ છે, બરાબર. હવે એવરેજ કેટલું કાઢવાનું છે આપણે? 29. ગુણાકાર કરી દઈએ. અહીંયા 0, 5 2 10 નો 0 વધી પડી 1 2 2 4 ને 1 5, 9 5 45, અહીંયા 5, અહીંયા 4, 9 2 18, 18 ને 4 22, 5 2 7. કેટલા મિત્રો? 725. કેટલા છે? 725. હવે આગળ લઈએ. છ 672. તો 725 માંથી 672 શું કરવા પડશે મિત્રો? બાદ કરવા પડશે. ચલો અહીંયા શું થશે? 5. 53 રન બનાવવા પડશે મિત્રો. કેટલા? 53, જે ઓપ્શન ડી માં છે, બરાબર. આવા જ દાખલા મિત્રો પૂછાતા હોય છે. સરસ મજાના દાખલા છે, બરાબર. જોઈએ છે નેક્સ્ટ. એક કાર પાર્કિંગમાં 14 પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં 420 ગાડીઓ છે, બરાબર. અને તો ત્યાં કેટલી ગાડીઓ ઊભી રાખવાની જગ્યા હશે, બરાબર. કેટલી પંક્તિઓ છે મિત્રો? 14 છે અને 420 શું છે? ઊભી રાખવાની એકમાં, બરાબર. ગુણાકાર કરવાનો છે સાદો. અહીંયા 4 આવશે, અહીંયા 0, 4 2 8, 4 4 16, 0 8 8 અને 5. 5880 જવાબ આવશે મિત્રો. શું આવશે? 5880 એ જવાબ આવશે. વિવિધ જાતનું કાપડ નિમ્ન કિંમતમાં ઉપલબ્ધ છે, બરાબર. તો ઉપરનામાં કયું કાપડ સૌથી સસ્તું છે મિત્રો? ચલો અહીંયા જો 18 2 કેટલા થાય મિત્રો? 36, એટલે 360, એટલે 360 જેવું થાય ડબલ કરીએ તો, બરાબર. પછી અહીંયા 38 2 760, એટલે આ પણ મોંઘું છે. 23 2 કરીએ મિત્રો તો 460 થાય. કેટલું થાય? 460. જો આ બધાનો જવાબ 760 આવે એનાથી વધારે છે, આ 360 થી પણ વધારે છે, બરાબર. 15 2 30 એટલે 300 જેવું થાય, બરાબર. 15 2 20 કરીએ ત્યારે તો આ શું ભાઈ? આ પણ વધારે છે. ખાલી આ 460 છે મિત્રો, એ શું છે? એના 2 ગણું છે, એટલે 20, બરાબર. 20 ગણું. એટલે ઓપ્શન જે છે એ તમારો સાચો જવાબ થશે, બરાબર. આમાં ઓપ્શન એ અને આમાં ઓપ્શન એ, બરાબર. બે સંખ્યાઓનો સરવાળો 1,25,600 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 14,400 નાની હોય તો નાની સંખ્યાનું માન છે, બરાબર. તો જોઈએ 1 લાખ કેટલા છે મિત્રો? 25,600, બરાબર. આ દાખલો મિત્રો આપણે ઓપ્શનથી કરીએ તો વધારે સારું રહેશે. 62,800 છે, 55,600 છે, 84,400 છે, 70,000 છે, બરાબર. આપણે લઈએ છીએ 62,800. એમાંથી શું કરીશું? જે 14,400 છે એને પ્લસ કરી દઈશું, બરાબર. 14,400. અહીંયા 0 0 8 ને 4 12, અહીંયા 1 4 ને 1 5 ને 2 7 અને અહીંયા 7, બરાબર. કેટલા થયા? 77,200, બરાબર. અને એમાં શું કરીશું? પાછા જે આ 55,600 લીધા છે આપણે, 62,800, એને ફરીથી એડ કરીશું. 0 0 અહીંયા 0 1 8 9 10, અહીંયા 1 અને અહીંયા 14. કેટલા થશે? 1,40,000. પરંતુ આપણે કેટલા જોઈએ છે મિત્રો? 1,25,600. એટલે ઓપ્શન જે ડી છે એ ખોટો થશે, બરાબર. બીજો ઓપ્શન જોઈએ.
70,000 કેટલા છે મિત્રો 70,000 બરાબર અને એમાં પછી શું કરીશું પાછા 55,600 ને એડ કરીશું 0 0 6 5 7 ને 5 1,25,600 જે ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થશે મિત્રો બરાબર શું ઓપ્શન સી સાચો જવાબ થશે બે સંખ્યાઓનો સરવાળો 9,87,654 છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી 20,000 એક વધુ છે 20,100 વધુ છે તો મોટી સંખ્યા કઈ ભાઈ આ 2014 માં સરસ મજાનો દાખલો છે એ પૂછાયેલો છે તો 5,03,877 છે બરાબર એમાંથી શું કરીશું મિત્રો કેટલા બાદ કરીશું 20,100 અહીંયા 7 7 7 3 અને અહીંયા 48 એટલે કે 4,83,000 બરાબર 4,83,777 એમાંથી માઇનસ કરીએ બરાબર તો આ રકમ શું કરવી પડશે પાછી પ્લસ કરવી પડશે શું કરવું પડશે પ્લસ એટલે કે 5,03,877 અહીંયા 4 9,87,654 એ જવાબ આવી ગયો એટલે આપણો ઓપ્શન જે ડી છે એ સાચો જવાબ થશે મિત્રો બરાબર આશા રાખું છું કે તમને આ દાખલામાં સારી ખબર પડી હશે હવે આ મિત્રો દાખલો છે એક સરસ મજાનો બરાબર શું છે ભાઈ 2 એટલે 1 + 2 કરીએ તો શું થાય મિત્રો 3 અને 3 માંથી 3 કાઢીએ તો શું થાય અહીંયા 0 એ જ રીતે 4 ને 5 કેટલા 9 9 માંથી 9 કાઢીએ તો 0 7 ને 6 કેટલા થાય 13 13 માંથી 13 કાઢીએ તો 0 એ જ રીતે અહીંયા પણ 0 અહીંયા પણ 0 બરાબર તો આનું સાદું રૂપ શું આવશે મિત્રો આનું સાદું રૂપ 0 આવશે કારણ કે 0 + 0 + 0 + 0 + 0 1 થાય નહીં 0 + 0 + 0 + 0 શું થાય 0 જ થાય 1 હા ચલો મિત્રો ખુશીનો માહોલ છે અત્યારે આપણે 50 દાખલા સુધીનું કામ પૂર્ણ કરી દીધું છે બરાબર હજી બીજા 50 થી 70 જેટલા ક્વેશ્ચન છે બરાબર એ શું કરવાનું છે હજી આપણે અપલોડ કરવા હજી ગણવાના છે બરાબર તો સાથે જોડાયેલા રહેજો જ્યાં સુધી વિડીયો પૂરો ન થાય ત્યાં સુધી શું કરવાનું છે તમારે આ વિડીયો મિત્રો જોવાનો છે બરાબર હવે બીજી એક વાત તમને કહી દઉં કે આટલી બધું જો 2 થી 2.5 કલાકનું આ લેક્ચર છે બરાબર જો હું અહીંયા કન્ટિન્યુ આ 2-2.5 કલાક લેક્ચરમાં બોલું છું તો તમારે એક કામ કરવાનું છે આ વિડીયોની લિંક તમારા જે મિત્ર વર્તુળ છે એમાં શેર કરી દેવાની છે બરાબર બને જેટલું મેક્સિમમ બને એટલું શું કરવાનું ભાઈ આ વિડીયોને શેર કરવાનું છે એટલે તમારી સાથે સાથે જે તમારા સહપાઠી છે એ શું કરે આ વિડીયોને નિહાળી શકે અને એ પણ 10 થી 12 માર્ક્સનો એની એક્ઝામમાં વધારો કરી શકે બરાબર તો ફરીથી શરૂ કરીએ છીએ હવે 51 નંબરના દાખલાથી બરાબર 1 થી 50 દાખલામાં ખૂબ જ મજા આવી અને હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 51 ચલો એક પરીક્ષામાં કરીમે રહીમથી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા કરીમે રહીમથી એટલે રહીમની કેટલા માર્ક્સ આવ્યા ભાઈ કેટલા x અંક બરાબર પછી કરીમે 15 વધુ અને મદને કેટલા 10 અંક ઓછા બરાબર મિત્રો આ ઓછા અને વત્તાકારમાં તમારે યાદ રાખવું પડશે ઓછા કહેવાય ત્યારે તમારે ઓછા કરવાનું અને જ્યારે પ્લસ કહે ત્યારે શું કરવાનું પ્લસ હવે અગાઉ તમને ખબર છે આમનો ટોટલ પ્રાપ્તાંક કેટલો છે 110 બરાબર તો અહીંયા x + 15 અને વત્તા x - 10 બરાબર કેટલા x છે 3x બરાબર ચલો 15 માંથી જ્યારે 10 કાઢીએ તો કેટલા વધે મિત્રો 5 બરાબર 110 હવે +5 બરાબર ની પેલી સાઈડ જાય તો શું થાય -5 3x બરાબર 105 x બરાબર 105 ભાગ્યા 3 એટલે x બરાબર 3 3 9 થશે બરાબર અને 5 3 15 x બરાબર 35 હવે જોવાનું છે કે અહીંયા કોના માર્ક્સ પૂછ્યા છે તો કરીમના માર્ક્સ પૂછ્યા છે કરીમને કેટલા ભાઈ x + 15 એટલે 35 + 15 50 માર્ક્સ બરાબર ઓપ્શન જે ડી છે એ તમારો શું સાચો જવાબ થશે મિત્રો બરાબર નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે એમાં મિત્રો ચડતા ક્રમમાં એને નાનાથી મોટી તરફ જવાનું છે શું છે નાનીથી મોટી તરફ જવાનું છે ચલો આ તો મોટી સંખ્યા આવી 89 98 98 98 જાય છે બરાબર પરંતુ જો
89,320 પછી 98,203 પછી આ પછી શું થાય છે મિત્રો નાની સંખ્યા બની જાય છે એટલે આ ઓપ્શન જે બી છે એ પણ નહીં આવે. ચલો 89,000 પછી શું 98,000 આવી બરાબર. પછી 98,023 એ પાછી નાની સંખ્યા થઈ ગઈ. 89,320 98,023 32 અને 203 એટલે મિત્રો જે ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે બરાબર. શુક્રવારે એક સર્કસમાં 1250 લોકો જોવા આવ્યા હતા. કેટલા ભાઈ? 1250. શનિવારે શુક્રવારની અપેક્ષા 3 ગણા લોકો જોવા આવ્યા બરાબર. શનિવારે શુક્રવારની અપેક્ષા કરતા 3 ગણા વધુ આવે. હવે ભાઈ શુક્રવારે કેટલા હતા? 1250 3 ગણા. બરાબર 3750 એટલે 3750 બરાબર. હવે શું છે બંને દિવસે કેટલા જોવા આવ્યા એનો સરવાળો કરવાનો છે વત્તા 1250 4000 હા સોરી 5 છે 5000 આવે બરાબર. કેટલા આવે જો 3 4 ને 5 બરાબર. 5000 જે ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ થશે. 32 ના અવિભાજ્ય અવયવો કયા છે મિત્રો? હવે આ તો તમારે યાદ જ હોવું જોઈએ. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 બરાબર. શું છે 2 2 4 4 2 8 8 2 16 16 2 32 2 ની 4 ઘાત ક્યાં છે ભાઈ? હા સોરી 2 ની 5 ઘાત. હા 2 2 4 4 2 8 8 2 16 16 2 32 ઓપ્શન એ સાચો જવાબ થશે. 8 ના પહેલા 4 ગુણકોનો સરવાળો કેટલો થાય મિત્રો? તો જુઓ 8 1 8 8 2 16 8 3 24 8 4 32. ચલો 8 ની 6 14 14 ની 4 18 18 ને 2 20 2 ને 2 4 ને 5 6 7 ને 8 80 80 ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થશે. 8 ના પહેલા 4 ગુણક એટલે 8 1 8 8 2 16 8 3 24 8 4 32 એનું શું કરી દેવાનું પછી મિત્રો? સરવાળો બરાબર. પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓમાં 3 અને 5 બંનેથી ભાગી શકાય તેવી સંખ્યાઓની સંખ્યા કેટલી છે? તો ચલો શું છે 2 3 અને 5 બરાબર. 3 5 કેટલા થાય? 15 બરાબર. તો જોઈએ 15 1 15 15 2 30 15 3 45 15 4 60 15 5 75 15 6 90 15 7 105 15 8 120 15 9 135 બરાબર. આટલે સુધી કરી. આપણે કેટલે સુધી પૂછ્યું છે? પ્રથમ 100 તો 100 એટલે કે મિત્રો આ આવશે નહીં. 1 2 3 4 5 6 ઓપ્શન ડી સાચો જવાબ થશે બરાબર. 640 ના અવિભાજ્ય અવયવ કયા છે? શેના મિત્રો? 640 ના. પાડી જ દઈએ આપણે અત્યારે હાલ જ. એસી 2 40 2 20 2 10 2 5 2 1 5 5 3 3 6 7 અને 5 બરાબર. તો 1 2 3 4 5 6 7 અને 5 ઓપ્શન ડી સાચો જવાબ થશે બરાબર મિત્રો. 2 બ્રાન્ડની ચોકલેટ અનુક્રમે 10 અને 12 ના પેકેટમાં મળી રહી છે. જો મારે બંને પ્રકારની ચોકલેટ એક સરખી સંખ્યામાં ખરીદવી હોય તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ? મિત્રો અહીંયા શું થશે? તો અહીંયા 60 જેનો લસા આવશે. શું આવશે? 60 લસા. એટલે જો 10 ના 6 પેકેટ લેવા પડે અને 12 ના 5 પેકેટ. 10 ના 6 10 ના 6 અને 12 ના 5 પેકેટ ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે બરાબર. જો 10 ના 6 એટલે 60 અને 12 ના 5 12 5 60 બરાબર. એટલે ઓપ્શન જે ડી છે એ તમારો શું મિત્રો? સાચો જવાબ બની જશે. એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેનાથી 140 170 અથવા 155 નો ભાગાકાર કરતા વખતે 5 શું મળે ભાઈ? શેષ મળે. ચલો પહેલા શું કરીશું? 140 170 અને શું છે બીજું? 155. આ બધામાંથી 5 5 આપણે શું કરીએ મિત્રો? પહેલા બાદ કરી દઈએ. બરાબર. હવે શું કરીશું? આનો આપણે ગુસા શોધીશું. શું મિત્રો? ગુસા શોધીશું. ચલો 5 ને 3 8 ને 1 9 એટલે શું થશે ભાઈ? 3 વડે ભગાશે પહેલા તો 4 3 12. ચલો 45 3 શું થાય? 135 15 3 45
5 3 15 1 5 5 165 6 ને 1 7 7 ને 5 12 એટલે આને પણ 3 વડે ભગાશે. એકસો 50 એટલે કે બરાબર. હવે જો કોમન શું આવે છે ભાઈ? 3 3 આવે છે બધામાં? હા. 5 5 આવે છે? હા. બરાબર. 5 3 15 15 ક્યાં છે? ઓપ્શન સી મિત્રો સાચો જવાબ થશે. બરાબર. શું કર્યું? ગુસા લીધો છે. જો આ એક કોમન, આ કોમન, આ કોમન, પછી આ કોમન, આ કોમન, આ કોમન, બીજું કઈ ત્રણેયમાં કોમન આવતું નથી એટલે 3 ગુણ્યા 5 અને 5 3 કેટલા થાય મિત્રો? 15 થાય. એટલે જે ઓપ્શન કયો છે? સી છે એ તમારો સાચો જવાબ થશે. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 10 15 અને 24 અથવા 30 થી ભાગતા શેષ કેટલું વધે મિત્રો? 0 વધે. બરાબર. તો અહીંયા જો 90 ને આપણે 15 4 60 15 5 75 15 6 90 15 વડે ભાગી શકીએ. પછી 24 બે કેટલા થાય? 48 થાય. અને 48 ચલો 24 4 4 4 16 અહીંયા 1 4 2 8 ને 1 9. બરાબર. તો જે 90 ને છે એ આપણે 24 વડે ભાગી શકતા નથી. બરાબર. એટલે મિત્રો જુઓ 240 જોઈએ આપણે. તો જો 24 બરાબર એટલે 24 તાન કેટલા થાય? 240. પછી 15 વડે ભગાય ભાઈ? જોઈ લઈએ. 240 ભાગ્યા 15 કેટલા? 9 15 6 90. બરાબર. એટલે જે ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે. બરાબર. એને 30 વડે પણ ભાગી શકાશે. 30 ગુણ્યા 8 કરીએ એટલે 240 થાય. બરાબર. એક ઓરડાની લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ 8.25 6.75. ચલો 3 અંકની મોટામાં મોટી સંખ્યા જે 8 10 તથા 12 થી પૂર્ણતઃ ભાગી શકાય છે તે સંખ્યા કઈ છે? બરાબર. 8 10 અને 12 થી. ચલો 900 મિત્રો 8 વડે ભાગીએ તો શેષ કેટલી વધે? જો 8 1 8 2 8 2 16 એટલે 4 શેષ વધશે આમાં. એટલે ઓપ્શન એ તો નહીં જ આવે. 960 8 1 8 8 2 16 અહીંયા 120. આને ભગાઈ શકાય છે 8 વડે. બરાબર. અને 12 1 12 12 2 24 12 3 36 12 48 12 5 60 12 7 84 12 8 96 એટલે 12 ને પણ ભગાશે. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ઓપ્શન ડી માં તમારે અને ઓપ્શન સી માં શું કરવાનું? જાતે ભાગાકાર કરી લેવાનું. એમાં શેષ વધતી જ હશે. બરાબર. એટલે જે ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ બની જાય છે. ચલો વાસણ એ તથા વાસણ બી માં ક્રમશઃ 145 લીટર તથા 116 લીટર દૂધ છે. તે મોટામાં મોટા માપક વાસણનું કદ કેટલું હશે જે બંને વાસણોની દૂધને પૂરું માપી શકશે? બરાબર. ચલો એવું કયું વાસણ છે? તો આનું શું કરીશું મિત્રો? આનું આપણે ગુસા શોધીશું. શું શોધીશું? ગુસા. ચલો બંનેના ગુસામાં મિત્રો 29 કોમન આવે છે એટલે 29 લીટર બી એ તમારો સાચો જવાબ થશે. બરાબર. આશા રાખું છું કે આપણે જેટલા દાખલા ગણ્યા છે એ બધામાં તમને મિત્રો સારી એવી ખબર પડી હશે. બરાબર. લગભગ 1.5 કલાક જેવું આપણે અત્યારે આ સેશન લઈ લીધું છે. બરાબર. હવે માત્ર આ સેશનમાં ખાલી 70 જેવા દાખલા છે અને બીજી પીપીટી છે એટલે એમાં પણ 50 જેવા દાખલા છે. એટલે 7 ને 5 12 120 જેવા દાખલાઓ આજે આપણે સોલ્યુશન કરવાનું છે. બરાબર. 60 પોકતા 1.5 કલાક થઈ ગયું છે. બીજા 60 કરતાં આપણે આરામથી 1.5 કલાક થઈ જશે. એટલે કે 3 કલાક જેવો મેરેથોન વિડીયો બનશે. બરાબર. પરંતુ આ મેરેથોન વિડીયો તમારે ખૂબ જ જીવનમાં ઉપયોગી થશે મિત્રો. બરાબર. જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોશે એમને મને ખાતરી છે ત્યાં સુધી 10 થી 12 માર્કનો વધારો કરી આપશે મિત્રો. એટલે આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને બીજી એક ખાસ અગત્યની સૂચના મિત્રો, આપણે ગામભોઈની આજુબાજુ રહેતા મિત્રો માટે એક ખુશ ખબર છે. આપણે ટૂંક જ સમયમાં ગામભોઈની અંદર ઓફલાઈન ક્લાસીસ લાવી રહ્યા છીએ. બરાબર. ટૂંક જ સમયમાં તમને સ્થળ પણ જણાવી દેવામાં આવશે.
જે કોઈ વિદ્યાર્થીઓ 6 થી 10માં હોય અને જો આપણી સંસ્થા સાથે જોડવા માંગતા હોય તો 9328064469 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. વધુ માહિતી માટે અમારું પેજ છે સ્ટડી વિથ સચિન, ઇન્સ્ટા પર એને ફોલો કરી શકો છો અને યુટ્યુબ પર પણ આપણી ચેનલ છે સ્ટડી વિથ સચિન. સ્ટડી વિથ સચિનમાં મિત્રો સચિનનું સ્પેલિંગ છે એ SAEEN, બરાબર. તો આ જે યુટ્યુબ ચેનલ છે સ્ટડી વિથ સચિન, બરાબર, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો જેથી અવારનવાર તમને આપણી જે અપડેટ હોય છે એ મળતી રહેતી હોય છે અને સાથે સાથે આ મેરેથોન વિડીયો અને ધોરણ 10ના લગતું ઘણું કન્ટેન્ટ મૂકીએ છીએ આપણે, બરાબર. ધોરણ 6, 7, 8 અને 9ના 10ના, બરાબર, તમામ વિષયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા વિડીયો અપલોડ પણ કરી ચૂક્યા છીએ, બરાબર. ધોરણ 10ના 2 થી 3 જેવા ચેપ્ટરો આખા આપણે આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધા છે, બરાબર. જે વિદ્યાર્થીઓ આપણી સંસ્થા સાથે જોડાવા માંગતા હોય તે શું ભાઈ આપણે કોન્ટેક્ટ કરી શકે છે. ફેબ્રુઆરીની અંદર આપણે ગામભોઈની અંદર ટ્યુશન ક્લાસીસ લાવી રહ્યા છીએ. એના પહેલાં તમને વધુ એક વિડીયો મારફતે આવી જાણ કરવામાં આવશે. હવે આપણે જે ફોકસ છે એ મેરેથોન વિડીયો પર છે, તો શરૂ કરીએ છીએ હવે મેરેથોન વિડીયોનો આગળનો દોર. ચલો, સંખ્યાઓ 24, 36 અને 42ના લઘુત્તમ સામાન્ય અવયવી આવે પણ પીપીટી મેકર મિત્રો રાથી ઊંઘમાં છે, બરાબર. ચલો, તો અહીંયા કરીએ 24, 36 અને 42 એટલે લસા શોધવાનો છે, બરાબર. 12 2 24, બરાબર, 18 2 36 અને 21 2 42, 6 2 12, 9 2 18, 21 ના 21, 3 2 6, અહીંયા 9, અહીંયા 21, અહીંયા 3 3 9, અહીંયા 7 3 21, ચલો 7 3 21, 21 3 63, 63 2 કેટલા થાય મિત્રો? 63 2 126, બરાબર. ચલો 126 ગુણ્યા 4 5 504 કેટલા થાય મિત્રો? 504. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. આ રીતે મિત્રો લસા અને ગુસા આવડવા જોઈએ. ચલો હવે 65 નંબરનો દાખલો છે. નીચેનામાંથી કઈ સંખ્યાઓ 8 અને 12 નો પ્રથમ 3 સાધારણ અવયવી છે? ચલો 8 એક, ચલો 8 ના પહેલા લખી દઈએ અવયવી. ચલો આટલા સુધી લખીએ, પછી જરૂર પડે તો લખશું. ચલો બરાબર. ચલો પ્રથમ 3 એટલે કે આ 24, પછી બીજું કઈ છે 48, ચલો બીજું 66 નથી 72 છે. આ પ્રથમ 3 24, 48 અને 72, 24, 48, 72 ઓપ્શન એ મિત્રો તમારો સાચો જવાબ થશે, જે 2017માં આ પ્રશ્ન પૂછાયો હતો. 14, 36 અને 66 ના ગુરુત્તમ સાધારણ અવયવ એટલે કે ગુસા શું છે? બરાબર, શોધી લઈએ. 2 7 14 એટલે કે 7 2 14, 1 7 7, ચલો 18 2 36, 9 2 18, 3 3 9, 1 3 66, 33 2 66, 11 3 33, 1 11 11, બરાબર. કોમન શું આવે છે ભાઈ? બધામાં 2 કોમન આવે છે એટલે જે ઓપ્શન એ એ સાચો જવાબ થશે. બે સંખ્યાના ગુસા HCF તથા LCM નો ગુણાકાર 384 છે. જો તેમાંની એક સંખ્યા 24 છે તો બીજી સંખ્યા શોધો. ચલો મિત્રો, આવા દાખલા આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા જ છે. લસા ગુણ્યા ગુસા, બરાબર શું છે ભાઈ? 384. ચલો એક સંખ્યા 24 આપી દીધી છે, બીજી સંખ્યા શું કરવાની છે મિત્રો? શોધવાની છે. ગુસા બરાબર 384 ભાગ્યા 24. ચલો 384 ભાગ્યા 24 કરીએ. ચલો હવે 24 બરાબર કેટલા થશે? 24 ગુણ્યા 6 કરીએ. 6 4 24, 6 2 12, 12 ને 2 14 એટલે 144, 24 6 144, શેષ થશે 0 0. 16 જવાબ આવે મિત્રો. ઓપ્શન જે ડી છે એ આપણો સાચો જવાબ થશે. હવે નેક્સ્ટ, તે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે જેથી
1 મીટર 75 સેમી, 4 મીટર 50 સેમી અને 6 મીટર 50 સેમી પૂરેપૂરી માપી શકાય. તો આનું શું કરીશું મિત્રો? લસા લઈશું. શું લઈશું? પૂરેપૂરી માપી શકાય. તે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે કે જેને શું છે મિત્રો આ બધું માપી શકાય. તો ચલો આનું શું કરીશું? ગુસા શોધીશું. ચલો 1 મીટર અને 75 એટલે શું 175 બરાબર. અહીંયા શું થશે? 450. અહીંયા થશે 650. હવે આના શું કરીશું? ભાગ પાડીશું. 7 5 12 ને 13 એટલે 5 થી જ ભાગવું પડશે બરાબર. 3 5 15 અહીંયા 7 5 35 એટલે 37 કેવી સંખ્યા છે મિત્રો? તો 37 પોતે અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. પછી એ જ રીતે 650 ના હવે પાડી દઈએ. 7 5 13 15 2 25 25 અહીંયા મિત્રો થોડી ભૂલ થઈ લાગે છે બરાબર. 25 હા તો 5 5 25 7 5 5 7 શું થશે? 35 1 7 7 થશે બરાબર. અહીંયા બરાબર 5 ને 2 7 7 ને 3 10 બરાબર. એટલે શું કરશું? 5 થી જ ભાગીશું. 13 5 65 અને 1 13 બરાબર. કોમન શું આવે મિત્રો? આમાં 2 5 આમાં 2 5 અને આમાં 2 5 બરાબર. એટલે 5 5 25 એટલે કે ઓપ્શન એ છે એ તમારો શું થશે મિત્રો? સાચો જવાબ થશે. અહીંયા લખી દઈએ. બરાબર. કોમન શું આવે છે મિત્રો? આ બંને કોમન, આમાં બંને કોમન, આ બંને કોમન બરાબર. એટલે શું થશે? 5 5 25 જે ઓપ્શન એ છે એ તમારો સાચો જવાબ બનશે. ચલો 45 60 તથા 75 ના ગુરુત્તમ સામાન્ય અવયવ તથા લઘુત્તમ સામાન્ય અવયવ શું કરવાના છે? સરવાળો કેટલો થશે એ આપણે જોવાનું છે. ચલો મિત્રો આ દાખલો તમે શું કરવાનું છે? તમારે જે નોટબુક છે એમાં જાતે પ્રયાસ કરવાનો છે બરાબર. ચલો ગણિત નાખીએ આપણે. 45 છે, 60 છે ને 75 છે. ચલો 15 3 45 5 3 15 1 5 5 1 5 5 અહીંયા શું થશે? 25 3 75 5 5 25 1 5 5 બરાબર. ચલો કોમન શું આવે છે? આમાં 3 આવે છે ભાઈ. હા 3 કોમન છે બધામાં. 5 આવે છે. હા તો 15 કેટલો? ભૂસા કેટલો મળ્યો? 15. ચલો હવે જોઈએ છે લસા. 45 60 75. ચલો 30 2 60 પછી 15 2 30 45 ના 45 હશે, 75 ના 75 45 ના 45 75 ના 75 બરાબર. હવે 3 વડે 15 3 45 5 3 15 અને 25 3 75. હવે પાછું 3 વડે 5 3 15 અહીંયા 5 ના 5 અહીંયા 25 ના 25 અહીંયા 1 1 અહીંયા 5 અહીંયા 5 1 1 1 5 5 25 2 2 4 4 3 12 12 3 36 36 અને 25 નો ગુણાકાર સરવાળો કરીશું. અરે ગુણાકાર કરીશું. 6 2 12 2 1 3 2 6 1 7 5 6 30 5 3 15 16 17 18 0 અહીંયા 0 1 અને અહીંયા 9 900 કેટલા આવ્યા મિત્રો? 900 બરાબર. તો લસા કેટલો આવ્યો? 900 અને ગુસા કેટલો હતો મિત્રો? 15. 915
એ આપણો સાચો જવાબ થશે. બરાબર મિત્રો, તો જે ઓપ્શન સી છે એ આપણો શું થશે? સાચો જવાબ થશે. ચલો, કઈ સંખ્યા જે 4, 8 અને 6 ત્રણેયની અવયવી છે? શું છે મિત્રો? કઈ સંખ્યા જે 4, 8 અને 6 ત્રણેયની અવયવી છે? તો ચલો, શું છે? 400 ને 396. બરાબર. તો મિત્રો આ દાખલો અવયવી છે. અગાઉ આપણે જેમ કર્યો એમ તમારે શું કરવાનું છે? આ દાખલાને જાતે પ્રયાસ કરવાનો છે. બરાબર. એટલે આ તમારું શું છે મિત્રો? હોમવર્ક છે. આ દાખલો તમારી જાતે સોલ્વ કરીને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બરાબર. હવે જોઈએ, ચલો, આપેલ ભિન્નતકમ આપેલ ભિન્નાત્મક સંખ્યાઓના અંશ અને છેદમાં એક જ સંખ્યા ઉમેરવામાં આવે તો શું થાય? ભાઈ છેદ અથવા શું અંશમાં કોઈ સંખ્યા ઉમેરવામાં આવે તો શું થાય? નવી ભિન્ન સંખ્યાનો કશું બદલાવ થતો નથી ભાઈ. આ તો ખોટું છે, બદલાવ થાય છે. નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાની ભિન્નાત્મક સંખ્યા કરતા મોટી હશે. નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાની ભિન્નાત્મક કરતા નાની હશે. બરાબર. નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાની ભિન્નાત્મક સંખ્યા કરતા નાની કે મોટી પણ થઈ શકે છે. નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાની ભિન્નતા સંખ્યા કરતા કેવી ભાઈ? નાની હશે. તો ઓપ્શન જે ડી છે એ તમારો સાચો જવાબ થશે મિત્રો. શું? ઓપ્શન ડી સાચો જવાબ થશે. એક વાસણનો 1/5 ભાગ પાણીથી ભરેલો છે. જો તેને પૂરું ભરવા માટે 40 લીટર વધુ જોઈએ તો વાસણની ક્ષમતા કેટલી છે? ચલો, આપણે ઓપ્શનથી કરીએ મિત્રો આ દાખલાનો જવાબ. 40 કરીશું અને અહીંયા શું કરીશું ભાઈ? 40. બરાબર. અને ગુણ્યા 1/5 કરીશું. ચલો, શું થાય? 8, 5, 40. બરાબર. એટલે અહીંયા 8. જો 40 માં આપણે 8 એડ કરીએ તો કેટલા થાય મિત્રો? 40 માં 8 એડ કરીએ તો 48 થાય. આપણે લાવવાના કેટલા? 40. ચલો, 45. 9, 5. 9 એટલે આ પણ કેટલા થાય? 49. 50 કરીએ મિત્રો તો 10, 5 કેટલા થાય? 50. 5, 5 ઉડે 10. એટલે 40 માં જ્યારે 10 એડ કરીએ તો કેટલો જવાબ આવે છે? 50. એટલે ઓપ્શન એ સાચો જવાબ થશે. તો જુઓ મિત્રો, આમાં કેટલા આવતા હતા? 8 આવતા હતા. બરાબર ને? કેટલા આવતા હતા? 8. હવે 40 માં 8 એડ કરીએ તો 48 થાય. અહીંયા આવતો જવાબ 40. એટલે આ ના આવે. એ જ રીતે 45. હવે 40 માં 9 એડ કરતા હતા તો 49. અહીંયા કેટલા છે? ખાલી 45. એ જ રીતે 50 એડ કરીએ તો જો 10 આવ્યા અને 40 માં 10 એડ કરીએ તો 50. એટલે આ જવાબ તમારો સાચો થશે. બરાબર. નેક્સ્ટ, ચલો, એક બોક્સમાં 500 ઈંડા છે. ચલો, 3/25 ભાગના ઈંડા તૂટી ગયા છે. બરાબર. હવે 500 ઈંડા છે, તૂટી કેટલા ગયા છે? 3/25. બરાબર. એટલે 20 વધશે અહીંયા. એટલે 60 ઈંડા તૂટી ગયા છે. બરાબર. એટલે વધ્યા કેટલા? 500 માંથી હવે 440 ઈંડા વધ્યા. કેટલા વધ્યા? 440. બાકીના ઈંડા 4/5 ભાગ વેચાઈ ગયા. ચલો, આ બાકીના જે ઈંડા હતા એ વેચાઈ ગયા. એટલે 5, 8, 40 અને 5, 8, 40. બરાબર. 88 ગુણ્યા 4, 8, 4, 32, 8, 4, 32, 33, 34 ને 35. બરાબર. શું થયું? આટલા ઈંડા મિત્રો શું થયું? વેચાઈ ગયા. કેટલા થયા? 352 ઈંડા વેચાઈ ગયા. એટલે 440 માંથી આપણે 352 બાદ કરવા પડશે. અહીંયા 8, અહીંયા 10. એટલે 13 માંથી જ્યારે આપણે શું 5 બાદ કરીશું તો કેટલા વધશે મિત્રો? 8. કેટલા વધશે? 8. એટલે 88 છે જે ઓપ્શન બી એ આપણું શું થશે મિત્રો? સાચો જવાબ થશે. બરાબર. હવે જોઈએ છે નેક્સ્ટ, x ની કિંમત કેટલી કે જેના માટે નીચે આપેલું કથન સાચું છે? બરાબર. તો જો 11, 3, 33, 33 ને 7, 40/11 ગુણ્યા 11/5. આ ઉડી ગયું. 9, 8, 5, 40. એટલે 8 વધ્યા. અહીંયા લખીશું 8. અહીંયા શું થશે મિત્રો? અહીંયા જો x છે, x ને આપણે લઈ લઈએ તો ભાગ્યા 3x અને અહીંયા 7 થશે. બરાબર. 4/3. બરાબર. હવે 8 ગુણ્યા 7 ભાગ્યા શું થશે? 3x બરાબર 4/3. 8, 7 શું થાય મિત્રો? 56. એટલે 56/3x બરાબર 4/3. બરાબર. હવે શું કરીશું? તો 56 3x બરાબર 56 ગુણ્યા 3/4. હવે 56 ને 4 વડે ભાગીએ તો શું આવે મિત્રો? 14, 4, 56. અહીંયા 4, 4 ઉડી ગયા. 14, 3 કેટલા થાય મિત્રો? 42. x બરાબર
42 ભાગ્યા 3 બરાબર એટલે 14 14 3 42 ઓપ્શન બી એ તમારો સાચો જવાબ થશે બરાબર મિત્રો હવે આયા છે નેક્સ્ટ 78મો દાખલો કિંમત શોધવાની છે નો શું બરાબર છે બરાબર જોઈએ અહીંયા 3 ભાગ્યા 8 અહીંયા શું થશે અહીંયા 2 વડે ગુણી દઈએ એટલે અહીંયા 10 માઇનસ 1 અને અહીંયા આવશે 6 બરાબર વત્તા 5 ભાગ્યા 8 ચલો અહીંયા શું ભાઈ ગુણાકાર થઈ જશે અહીંયા 9 છે એ નીચે જતો રહેશે અને આ 6 છે ઉપર વત્તા શું થશે 5 ભાગ્યા 8 બરાબર હવે અહીંયા 3 વધશે અહીંયા 4 વધશે અહીંયા 3 વધશે એટલે 3 ભાગ્યા 12 5 ભાગ્યા 8 બરાબર હવે આ બંનેનું શું કરવું પડશે મિત્રો લસા લેવો પડશે ચલો 3 2 6 6 2 12 12 2 24 24 લસા થાય બરાબર એટલે અહીંયા 2 વડે ગુણવાનું અહીંયા 3 વડે 2 વડે 3 વડે 3 2 6 વત્તા 15 ચલો 15 ને 6 કેટલા થાય મિત્રો 21 કેટલા થાય 21 ચલો 7 3 21 8 3 24 7 ભાગ્યા 8 જવાબ આવે ક્યાં છે ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થશે બરાબર હવે 79 એટલે કે 79 નંબરનો ક્વેશ્ચન આવ્યા છે બરાબર એ પણ સાથે સાથે ગણી લઈએ બરાબર જો x ભાગ્યા 25 અને હા ચલો મિત્રો આમાં આ સરસ દાખલો છે ચલો અહીંયા શું થાય ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા x નો વર્ગ થાય અને અહીંયા આ બંનેનો ગુણાકાર થાય 6 2 12 9 2 18 ને 19 2 1 2 અને 3 5 6 30 અહીંયા 3 9 5 45 ને 3 48 અને 5 ને 4 9 0 0 1 અહીંયા 9 અહીંયા 1 એટલે શું થશે 49 અહીંયા લખીશું 4900 હવે x ની કિંમત શોધવા માટે આપણે મિત્રો શું કરવું પડે તમને વર્ગ યાદ હોવો જોઈએ 7 નો વર્ગ કેટલો થાય છે મિત્રો 49 બરાબર અહીંયા શું આવશે જવાબ 70 આવશે મિત્રો શું આવશે 70 x બરાબર 70 જવાબ આવશે તો હવે જોઈએ છે મિત્રો નેક્સ્ટ દાખલો બરાબર અહીંયા જે ક્રમ છે એ થોડો પીપીટી મેકર દ્વારા બદલાઈ ગયો છે બરાબર હવે ક્રમમાં તો થોડું પેલું હશે જ એટલે ચલવી લેવું પડશે બરાબર હવે ક્વેશ્ચન આપણે જોવાનું છે મિત્રો બરાબર એક જિલ્લાની વસ્તી અહીંયા ખાલી જોઈ લઈએ કેટલા પોક્યા છે આપણે હા ચાલો રેડી બે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર 14.837 છે તેમાંથી એક સંખ્યા 4.01 છે તો બીજી સંખ્યા કઈ હોઈ શકે છે મિત્રો તો અહીંયા કરીએ છે જુઓ શું કરીએ આપણે અહીંયા 14.837 બીજી કેટલી છે 4.01 બરાબર તો અહીંયા 14,837 ભાગ્યા 1000 કરી દઈએ બરાબર 401 ભાગ્યા 100 કરી દઈએ બરાબર બરાબર ને આ સાઈડ હોય તો ઉડે બરાબર ચલો મિત્રો હવે શું કરીશું આપણે તો હવે આ 14,837 છે અહીંયા શું કરવું પડશે 401 વડે ભાગવા પડશે બરાબર અહીંયા ભાગશું તો સમય વધારે જશે માટે શું કરીએ ભાઈ કેલ્સીમાં જો કેલ્સી છે બીજું કંઈ નથી મિત્રો બરાબર એટલે કેલ્સીમાં આપણે કરી દઈએ 14,837 ભાગ્યા 401 બરાબર એટલે 37 જવાબ આવે કેટલો જવાબ આવે મિત્રો 37 જવાબ આવે અને 37 ભાગ્યા કેટલા 10 એટલે શું જવાબ આવે ભાઈ 3.7 બરાબર 3.7 ક્યાં છે મિત્રો તો અહીંયા ઓપ્શન એ છે એ 3.7 છે બરાબર હવે જોઈએ છે બીજા નંબરનો દાખલો શું છે જ્યારે ભાજ્ય 35.624 માઇનસ 26.510 ને 14 થી ભાગવામાં આવે કેટલાથી મિત્રો 14 થી ભાગવામાં આવે તો ભાગફળ ખાલી જગ્યા હશે બરાબર ચલો અહીંયા બાદબાકી કરવાની છે પહેલા 35.624 બરાબર અહીંયા 26.510 ની બાદબાકી કરજો અહીંયા 4 આવશે અહીંયા 1 આવશે અહીંયા પણ 1 આવશે 5 માંથી 6 ના જોઈએ તો અહીંયા 2 અહીંયા 10 બરાબર તો 15 માંથી કેટલા 6 કાઢવાને અને 6 કાઢીએ તો કેટલા 9.114 વધે કેટલા વધે મિત્રો 9.114 બરાબર હવે શું કરવાનું છે અહીંયા 1000 લખી દઈએ બરાબર અહીંયા 14 વડે ભાગવાનું છે હવે 91 14 ભાગ્યા 14 બરાબર એટલે કે 9114 ભાગ્યા 14 એ 14 3 42 14 4
14 3 42, 14 5 70, 14 6 84, 14 7 98, એટલે 14 5 70 ને 14 6 84 થાય મિત્રો. અહીંયા 7, અહીંયા 1, બરાબર. 14 6 84 એટલે 14 5 શું થાય 70, અહીંયા 1, 14 1 14, એટલે શું આવશે 651 ગુણ્યા 14, 0.651 જવાબ આવશે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. ચલો સરવાળો કરવાનો છે. સરસ મજાનો દાખલો છે મિત્રો. પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનું આપણે. ચાલો 5 અહીંયા 0 અહીંયા 1, 5 થી 10 ને 1 11, 5 5 10 ને 1 11, ચલો અહીંયા 20 અને 21, ચલો કેટલા થાય 71.1105, 71.1105 એટલે કે આ લખી શકીએ ક્યાં છે આ, બરાબર. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે મિત્રો. ચલો 5 પૈસા રૂપિયામાં લખતા શું પ્રાપ્ત થાય મિત્રો? ચલો તો ભાઈ 1 રૂપિયો એટલે 100 પૈસા કહેવાય, બરાબર. અહીંયા આગળ લખી દઉં. અને તો કેટલા છે 5 પૈસા એટલે કેટલા રૂપિયા ગણાય, બરાબર. એટલે શું કરવું પડે ભાઈ 5 ભાગ્યા 100 એટલે 0.05. ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ થશે. ચલો આ પણ એક સરસ મજાનો દાખલો છે મિત્રો. અહીંયા લખીશું 4, આના જે છે એ નીચે 10 લખી દઈએ, બરાબર. અહીંયા કેટલા છે મિત્રો ગુણ્યા 4 અને ઉપર કેટલા 100, પ્લસ અહીંયા કરીશું 4, અહીંયા નીચે 100, બરાબર. અહીંયા ગુણ્યા 4 ભાગ્યા 10. ચલો આ ઉડી ગયું, 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 આ બી ઉડી ગયું, આ બી ઉડી ગયું, આ બી ઉડી ગયું. શું વધ્યું 10 વધ્યા. અહીંયા પ્લસ શું વધ્યું ભાઈ? અહીંયા તો કંઈ વધ્યું નથી, 1 લખીએ. અહીંયા 10 વધ્યા, અહીંયા પણ 1 લખીએ, બરાબર. હવે મિત્રો અહીંયા 10 છે, અહીંયા નથી, તો શું કરવું પડે? 10 વડે ગુણવું પડે. અહીંયા 10 વડે ગુણીએ આપણે તો ઉપર પણ 10 વડે અંશમાં, બરાબર. એટલે કે 100 વત્તા 1 ભાગ્યા આ 10 10, બરાબર. એટલે નીચે 10 10. હવે 101 વત્તા 1 કરીએ, સોરી મિત્રો 100 વત્તા 1 કરીએ તો કેટલા થાય 101. 10.1 જવાબ આવે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે, બરાબર મિત્રો. આ બી એક સરસ મજાનો દાખલો છે. બધામાં નીચે મિત્રો શું આપ્યું છે જો 1 ભાગ્યા 2 વત્તા 3 ભાગ્યા 8 વત્તા 7 ભાગ્યા 16, બરાબર. હવે આમાં 16 છે, અહીંયા પણ 16 થઈ શકે છે, અહીંયા પણ 16 થઈ શકે છે. એટલે અહીંયા ભાઈ 8 વડે ગુણ્યા તો 16 થાય, એટલે ઉપર પણ 8 વડે ગુણવું પડે. અહીંયા 2 વડે, અહીંયા તો જરૂર છે નહીં, બરાબર. ચલો અહીંયા 8 ભાગ્યા 16, 6 ભાગ્યા 16, 7 ભાગ્યા 16. ચલો 8 વત્તા 6 વત્તા 7 ભાગ્યા 16, બરાબર. તો કેટલા થશે? 7 3 21 22 23 24 થશે, બરાબર. કેટલા થશે મિત્રો? ચલો 8 ને 6 કેટલા થાય? 14 થાય. 14 ને 7 કેટલા થાય મિત્રો? તો 14 ને 7 21 થાય. કેટલા થાય? 21. એટલે અહીંયા 21 ભાગ્યા 16 થાય, બરાબર. 21 ભાગ્યા 16 જવાબ છે મિત્રો. 21 ભાગ્યા 16 જવાબ છે નહીં. પણ શું કીધું છે? નું સમતુલ્ય દશાંશ રૂપ છે ની બરાબર દશાંશ રૂપ થાય, બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? ચલો 21 ભાગ્યા 16 કરીશું. 16 એકા શું થશે મિત્રો? 16 એકા શું થશે? 16. ચલો અહીંયા 5 વધશે, બરાબર. હવે અહીંયા શું મૂકીએ એટલે અહીંયા પોઈન્ટ મૂકવું પડે. 16 2 32, 16 3 48, 16 2 16 એકા 16, સોરી. અહીંયા શું થશે? 16 એકા 16, 16 2 32, 16 3 48, એટલે 16 2 32. ચલો 1.322 જવાબ છે. 1.322. ચલો એ નહીં, 1.312, સોરી 1.312, એટલે ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે મિત્રો, બરાબર. આ રીતે આપણે સરસ મજાની રીતે દાખલા ગણવાના છે. જો અહીંયા પોઈન્ટ છે, હા ચલો 144. ચલો 1000 ક્યાંથી આવ્યા? તો એકમ દશક 100. એક અહીંયા એટલે 3 મીંડા. ચલો એને કેટલાથી? 12 થી ભાગવાના, બરાબર. હવે જ્યારે આને 12 થી ભાગીએ મિત્રો એટલે આવો જવાબ આવે. કેવો આવે? આવો, બરાબર. તો અહીંયા છેદ જ્યારે પોઈન્ટ કાપી નાખીએ તો કેટલા આવે? 12.012. 12.012 ક્યાં છે? જે ઓપ્શન બી માં છે.
બરાબર. આશા રાખું છું કે તમને આ લાંબા વિડીયોમાં ખૂબ જ મજા આવી હશે મિત્રો, અને સારી રીતે તમે આ વિડીયો નિહાળી રહ્યા છો અને તેની સાથે સાથે પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો. બરાબર. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. આ જ રીતે હજુ મિત્રો આપણે 20 થી 25 દાખલા કરવાના છે. બરાબર. ચલો, શું છે 12,276 ભાગ્યા 1.55 બરાબર શું થાય છે? 7,920 થાય છે. કેટલા થાય છે? 7,920. બરાબર. તો 1200 એટલે 1227.6 એટલે પોઈન્ટ આપણે અહીંયા નીચે 10 લખી દઈએ. બરાબર. ભાગ્યા 120. બરાબર. મિત્રો આને શું કરીશું? હું કેલ્સીમાં ભાગાકાર કરી લઈએ. બરાબર. અત્યારે સમય ઓછો છે માટે આપણે આ રીતે કરી છીએ. ચલો, કેટલા આવશે મિત્રો? તો 1.5 જવાબ આવશે. કેટલો આવશે અહીંયા? 1.55. બરાબર. કેટલો છે? 1.55. અને આ જ્યારે છેદ કાઢીએ એટલે 0.155 થશે. કેટલું? 0.155. ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ થશે. બરાબર મિત્રો. ચલો, આનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. એક સરસ મજાનો દાખલો આવી ગયો મિત્રો પાછો. બરાબર. તો જોઈએ છે હવે એ દાખલામાં શું કેવું થાય. સરવાળો કરવાનો છે મિત્રો, અને સરવાળો કરતા કરતા તમને બહુ મજા આવે. બરાબર. એટલે સરવાળો એ ખૂબ જ ઉપયોગી છે, અને સરવાળાથી તમને 1 માર્ક્સ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો. શું? 1 માર્ક્સ પ્રાપ્ત થઈ શકે છે. 6.666, 6.66, 6.06 નો સરવાળો. અહીંયા 6, અહીંયા 18 નો 8 વધી પડી 1, 6 2 12 1 13. બરાબર. અહીંયા 3, અહીંયા 1 પોઈન્ટની પોઈન્ટ, અહીંયા આવશે 19. કેટલા? 19. 19.386. 19.386. ઓપ્શન બી એ સાચો જવાબ થશે મિત્રો. શું? ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. જો 5.28 ગુણ્યા 0.8 બરાબર 4.424 છે, તો 500 એટલે 52.8 બરાબર. અને કિંમત કેટલી થાય? આ બંનેને શું કરવું પડશે મિત્રો? ગુણાકાર કરી. 528 ગુણ્યા 8, 8 8 64, અહીંયા 4, અહીંયા 6, 8 2 16, 16 ને 6 કેટલા થાય મિત્રો? 16 ને 6 24, 22 થાય. કેટલા? 22. અહીંયા 2, 8 5 40 ને 42. ચલો, 42.24. અહીંયા કેટલા? 10 10 છે એટલે 100 થાય. બરાબર. એટલે 42.24 જવાબ આવે મિત્રો. ક્યાં છે 42.24? ઓપ્શન એ માં છે. એ ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. જો 4137 ના સોરી 41,371.75 બરાબર 2,364 છે, તો 41.37 વત્તા 17.5 ની કિંમત શોધવાની છે મિત્રો. બરાબર. શું છે? બરાબર. ચલો, હવે સરવાળો કરી દઈએ. 7 ને 5 12, અહીંયા 1, 7 ને 4 કેટલા થાય મિત્રો? 7 ને 4 11, અહીંયા 1, અહીંયા 1 3 4, 43.12. કેટલું છે મિત્રો? 43.12. અહીંયા મિત્રો જુઓ, તમને કીધું છે 2364 છે. કેટલા છે? 2364. એટલે અહીંયા 2.364 જવાબ આવશે. કેટલો જવાબ આવશે મિત્રો? 2.364. બરાબર. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 48.480 ને 8 થી ભાગાકાર કરતા ભાગફળ કેટલું આવશે? ચલો, શું છે? ચલો, આ પણ શું કરીશું? મોબાઈલમાં આપણે ભાગાકાર કરી લઈએ. બરાબર. સમયના અભાવે આપણે આવું કરવું પડે છે. ચલો, કેટલું? 60 થાય મિત્રો. કેટલું? 6600. બરાબર. 6060. બરાબર. અહીંયા 8 ઉડી જશે. અહીંયા તો 6 એકા એટલે 6060 ગુણ્યા 6 1 કરીએ તો કેટલું આવે? 6060 જ થાય ભાગ્યા 1000. 6.60 જવાબ આવે. બરાબર. ક્યાં છે? ઓપ્શન જે એ છે એ તમારો સાચો જવાબ થશે. ચલો, આ પણ એક સરસ મજાનો દાખલો છે. છેદ સરખા કરી લઈશું પહેલા. ચલો, અહીંયા કેટલા ભાઈ? કેટલા વડે ગુણવું પડશે? તો 100 વડે. બરાબર. અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 10 વડે. અહીંયા તો એમ ના એમ રાખીશું. બરાબર. ચલો, અહીંયા 100, 120,
એટલે 11,110 વત્તા 111 નીચે 10,000 બરાબર. 100 વત્તા 111 કેટલા થાય? 211. 211 1321 કેટલા થાય મિત્રો? 1321 અને 1321 એટલે કે 0.1321 તમારો સાચો જવાબ થાય. 0.1321 એટલે કે 0.321 છે એ તમારો સાચો જવાબ થશે. બરાબર મિત્રો. હવે જોઈશું આપણે નેક્સ્ટ દાખલા તરફ. ચલો બરાબર. હવે શું કરીશું મિત્રો? તો અહીંયા બરાબર 1.4075 તમારો જવાબ થશે, જે ઓપ્શન સી માં છે. બરાબર. હવે જોઈએ છે 18 નંબરનો દાખલો. 339 બરાબર કેટલા થશે? અહીંયા ગુણાકાર કરીએ તો 0.9 આ 9 ઉડી જશે એટલે 1 જવાબ આવશે મિત્રો. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. બરાબર. ચલો અહીંયા 16 અને 12 નો ગુણાકાર કરવો પડશે. ચલો 192 અને +1 કરીએ એટલે 193 થાય. બરાબર. 193. હવે 193 ભાગ્યા 16 કરવાના. કેટલા કરવાના? 193 ભાગ્યા 16 12.0625. 12.0625 આ તમારો જવાબ થશે. બરાબર મિત્રો. સમયના અભાવના કારણે આપણે શું મિત્રો દાખલાનો ભાગાકાર કરી શકતા નથી. તમે તમારી નોટબુકમાં શાંતિથી ભાગાકાર કરી લેજો. બરાબર. શું કરવાનું? સરવાળો કરવાનો છે પાછો. 7.7 7.07 7.007 અને 77.00 77. 7 અહીંયા 14 નો 4 વધી 1 અહીંયા 8 અહીંયા 7 પોઈન્ટના પોઈન્ટ અહીંયા 8 અહીંયા 2 અને અહીંયા 9 98.7847. ઓપ્શન બી એ સાચો જવાબ થશે. 154 ગુણ્યા 18 બરાબર 2772 આપેલું છે. તો 27.72 ભાગ્યા 18 ની કિંમત શું થશે? બરાબર. ચલો હવે આને શું કરીશું? 18 વડે ભાગાકાર કરીશું મિત્રો. શેના વડે? 18 વડે ભાગાકાર કરીશું તો 154 આવશે મિત્રો. કેટલા આવશે? 154. હવે શું કરીશું? અહીંયા 1540 ભાગ્યા 100 એટલે 15.4. 15.4 ક્યાં છે મિત્રો? જે ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ થશે. એક જિલ્લાની વસ્તી 20 લાખ છે. ચલો મિત્રો હવે સરસ મજાના દાખલા આવ્યા છે મિત્રો, અને આ દાખલા આપણે શાંતિથી અને એકદમ ધ્યાનથી ગણવાના છે. બરાબર. આ ખૂબ જ સરસ દાખલા છે. આ દાખલા આપણે જબરજસ્ત રીતે ગણવાના છે, તમને ખ્યાલ આવે એ રીતે. બરાબર. શું છે? એક જિલ્લાની વસ્તી 20 લાખ છે ભાઈ. એક જિલ્લાની વસ્તી કેટલી છે મિત્રો? 20 લાખ છે. એક વર્ષમાં જો 11% પ્રમાણમાં વધે તો એક વર્ષ પછી તેની વસ્તી કેટલી હશે મિત્રો? ચલો 11% પ્રમાણે નહીં, પણ અહીંયા મિત્રો 1.1 પ્રમાણે છે. પરંતુ આપણે જે પીપીટી મેકર છે એ આજે બહુ જ ઊંઘમાં છે. બરાબર. તો શું કરીએ ભાઈ? 20 લાખ ગુણ્યા 1.1 બરાબર. હવે 1.1 ના લખીએ મિત્રો તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ ભાઈ? 11 લખી દઈએ. નીચે આપણે એક શૂન્ય એડ કરી દઈશું. બરાબર. ચલો 20 લાખ ગુણ્યા 11 ભાગ્યા 100 અને આના બીજા 10. 1 2 3 1 2 3 11 2 કેટલા થાય? 22. અહીંયા 0 0 0. બરાબર. 22,000 વસ્તી વધે છે મિત્રો. બરાબર. તો ટોટલ વસ્તી કેટલી થશે? ચલો 20 લાખ અને 22,000. 20 લાખ 22,000
એ ટોટલ વસ્તી એટલે કે 20.22 લાખ થશે. કેટલું થશે? 20.22 લાખ, જે ઓપ્શન સી માં આપેલું છે. 320 ના 68% છે મિત્રો. શું છે? 320 ના 68%, એટલે જો આ 320 ગુણ્યા 68 બરાબર ભાગ્યા 100 બરાબર. અને અહીંયા શું છે મિત્રો? હા, હવે શું કરવાનું? ઉડતું હોય તો ઉડાડી દેવાનું. ચલો, અહીંયા ઉડે છે, હા ઉડે છે. પછી 68 ગુણ્યા 32 કરીશું. શું કરીશું? 68 ગુણ્યા 32, અહીંયા શું? 8 3 21, 6 3 18 ને 19 ને 20, 8 2 16, 6 2 12 ને 1 13, 6 4 1 2 બરાબર 21 46, 2146. એટલે કે અહીંયા શું થશે મિત્રો? 2146 ભાગ્યા 10 એટલે કે 214.6 બરાબર. કેટલા થશે મિત્રો? 214.6. અહીંયા 4 આવશે બરાબર, એટલે શું થશે? 7. 217.6 મિત્રો, 217.6 થશે. 217.6 ક્યાં છે? 217. હા, ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે બરાબર. 80 થી 10% વધુ મોટી સંખ્યા કઈ છે? 80 થી 10% મિત્રો. ચલો, 80 ના 10% એટલે કેટલા થાય ભાઈ? 8. હવે 80 વત્તા 8 કરીએ તો કેટલા થાય? 88. ક્યાં છે 88? ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે બરાબર. હવે એ રીતે ના આવડે તો શું કરવાનું મિત્રો? તમારે 80 ગુણ્યા 10 ભાગ્યા 100, આ ઉડી ગયા. વધ્યા કેટલા? 8. 8 લખ્યા. ચલો, રકમ કેટલી હતી? 80. તો 80 માં શું કરવાનું મિત્રો? 8 એડ કરવાના, એટલે 88 જવાબ આવશે બરાબર. હવે જોઈએ છે નેક્સ્ટ 25મા નંબરનો ક્વેશ્ચન. એક પાર્કિંગ માટેની જગ્યામાં ઊભેલી દરેક 8 મોટર ગાડી એક વાદળી રંગની છે, અને આ સમૂહમાં કેટલા ટકા મોટર વાદળી રંગની છે બરાબર. ચલો, કેટલી ભાઈ? 8 ગાડીઓ છે, એ 100% છે. હવે એક ગાડી એ કેટલા ટકા થશે બરાબર? તો ચલો, 1 ગુણ્યા 100 ભાગ્યા 8 બરાબર. 25 4 કેટલા થાય મિત્રો? તો 25 4 100 થાય. 4 4 અહીંયા 2 વધશે બરાબર. ચલો, અહીંયા 25. પછી 25 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવે મિત્રો? 25 ભાગ્યા 2 કરીએ તો 12.5 જવાબ આવે, જે ઓપ્શન ડી માં છે. 12.5% એ ઓપ્શન ડી. અને ઓપ્શન ડી તમારો શું થશે મિત્રો? સાચો જવાબ થશે. આશા રાખું છું કે તમને આ 25 દાખલામાં સારી એવી ખબર પડી હશે બરાબર. આ જ રીતે હજી આપણે બીજા 25 દાખલા કરવાના છે. 61 ભાગ્યા 10,000 ને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય મિત્રો? પહેલા શું કરવાનું? 61 લખી નાખવાના. કેટલા મીંડા છે? 1 2 3 ને 4. 1 2 3 ને 4, એટલે પોઈન્ટ મૂકીને અહીંયા શૂન્ય કરી દેવાના બરાબર. અહીંયા 0.0061 એ તમારો જવાબ થશે. ક્યાં છે ભાઈ 0.0061? ઓપ્શન સી. ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે બરાબર. સમતુલ્ય છે એ આપણે શું કરવાનું છે ભાઈ? ચકાસવાનું છે. અહીંયા કેટલા છે? 1000 છે. અહીંયા 1000 લાવવા માટે નીચે શું કરવું પડશે ભાઈ? 1000 વડે ગુણવું પડશે એકને, એટલે ઉપર પણ 1000 વડે ગુણવાનું. એ જ રીતે અહીંયા 10 ને 100 વડે ગુણવા પડશે, એટલે ઉપર પણ 100 વડે ગુણવાના. પછી 9 ને કેટલા વડે મિત્રો? 10 વડે, અને 8 ભાગ્યા 1000 બરાબર. હવે શું કરીશું? અહીંયા 7000 ભાગ્યા 100, 1000 સોરી. ચલો, એ જ રીતે પ્લસ 400 ભાગ્યા 1000, 90 ભાગ્યા 1000, અને 8 ભાગ્યા 1000. ચલો, 7400 એટલે કે 7498. કેટલા? 7498 ભાગ્યા 1000. 7.498 જવાબ આવે. ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે બરાબર. આ જ રીતે મિત્રો દાખલા તમે ગણશો તો તમારે 100% સિલેક્શન થઈ જશે બરાબર. એક માણસે 450 માં એક જૂની સાયકલ ખરીદી. મિત્રો, આ માણસે સાયકલ કેટલામાં ખરીદી ભાઈ? સાયકલ ની ખરીદ કિંમત કેટલી છે? 450. 450 છે.
હવે તેને 50 આપીને રિપેરિંગ કરાવ્યું મિત્રો. શું કર્યું? 50 રૂપિયા આપીને રિપેરિંગ કરાવ્યું. એટલે ભાઈ આ ભાઈને સાયકલ કેટલામાં પડી? ટોટલ 500 રૂપિયામાં પડી. કેટલામાં પડી? 500 રૂપિયામાં આ સાયકલ પડી આ ભાઈને. તો સાયકલને રિપેર કરીને ભાઈ 600 રૂપિયામાં વેચી દેશે. તો ભાઈ આ મૂળ કિંમત કહેવાય. 500 રૂપિયા એ ભાઈને મૂળ કિંમત કહેવાય. એટલે અહીંયા લખ્યા જુઓ 500 એ 100% કહેવાય. તો 600 રૂપિયામાં એ ભાઈએ વેચી સાયકલ તો કેટલા કહેવાય? 600 ગુણ્યા 100 ભાગ્યા 500. 20 5 100. 6 2 12 120%. એટલે 100% કાઢી નાખવાના, કારણ કે 100% તો પૈસા એને આપ્યા હતા. બરાબર. એટલે શું ભાઈ 20% નફો થાય. કેટલો નફો થાય? 20% નફો થશે. બરાબર. ઓપ્શન બી તમારો સાચો જવાબ. ચલો, એક વ્યક્તિએ 120 કેરી 4 દરે ખરીદી. બરાબર. એક વ્યક્તિએ 120 કેરી ભાઈ કેટલી કેરી ખરીદી આ ભાઈએ? 120. બરાબર. કેટલા દરે? 4 રૂપિયાના દરે. બરાબર. આમાંથી 20 કેરી સડી ગઈ ભાઈ. ખરીદી કેટલી હતી એને? 120. અને એમાંથી 20 કેરી સડી ગઈ એટલે ભાઈ વધી કેટલી? જો એના જોડે 100 કેરી વધી. કેટલી વધી ભાઈ? 100 કેરી. બરાબર. બાકીની કેરી તેને 48 ની 10. બરાબર. શું? 48 એટલે 48 રૂપિયાની 10 કેરી આપી દીધી. બરાબર. તો એનો નફો થયો કે નુકસાન એ આપણે ભાઈ શોધવાનું છે. બરાબર. હવે ભાઈ 48 ની 10. બરાબર. 48 રૂપિયાની 10 કેરી. તો 100 કેરી બચી છે આપણી જોડે. તો કેટલા પૈસા આવશે? 100 ગુણ્યા 48 ભાગ્યા 10. 480. બરાબર. કેટલા થયા? 480. હવે 120 કેરી ખરીદી હતી મિત્રો એને 4 રૂપિયા પ્રમાણે 12 4 48. એ પણ કેટલા થયા? 480 રૂપિયા. બરાબર. તો 480 માંથી 480 ભાઈ બાદ કરીએ તો કઈ બચે? ના બચે. બરાબર. એટલે કે નફો પણ થતો નથી આ ભાઈને અને નુકસાન પણ થતું નથી. બરાબર. એટલે નફો નહીં કે ખોટ પણ નહીં. ચલો, કોઈ એક મીઠાઈમાં 40% ખાંડ છે અને આવી 4.8 કિલોગ્રામ મીઠાઈ કેટલી ખાંડ હશે? ચલો, એક મીઠાઈમાં કેટલે ભાઈ? 40% છે. તો 4.8 માં કેટલું? 40. બરાબર. અહીંયા શું થશે? 8 4 32, 4 4 16, 17 18 ને 19. બરાબર. કેટલા? 192. કેટલા? 192. બરાબર. એટલે શું છે ભાઈ? હજી આને ટકામાં ફેરવવાનું છે. 192 ના 100%. એટલે 192 ભાગ્યા 100. 1.92. 1.92 એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. બરાબર. 800 ના 6%. 8 6 48 મિત્રો. કેટલા થાય? 48. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ આવે. ડાયરેક્ટ કરો તો મિત્રો. બરાબર. અને જો ડાયરેક્ટ ના આવડતું હોય તો શું કરવાનું ભાઈ? 800 ગુણ્યા 6 ભાગ્યા 100. અહીંયા મીંડા ઉડાડો એટલે 6 8 48. આ રીતે તમારે ટાઈમ બચશે નહીં. બરાબર. એટલે શોર્ટકટ રીતે આવડતું હોય તો શોર્ટકટ ટ્રીક વાપરવી. બરાબર. તો તમારે શું ભાઈ? સમય બચશે. નીચેનામાંથી કઈ સંખ્યા 2.4 ની બરાબર નથી? ચલો, 2.4 ની બરાબર કઈ સંખ્યા નથી? એ જગ્યાએ તમને ભાઈ 24 ભાગ્યા શું આપ્યું હોય? 10 આપ્યું હોય તો પણ ચાલે. બરાબર. એ જગ્યાએ તમને 12 ભાગ્યા 5 આપ્યું હોય તો પણ ચાલે. ચલો, અહીંયા શું છે ભાઈ? 5 2 10 ને 12 ભાગ્યા 5 થાય. આ સાચી છે. બીજું શું છે? 22.5. હમણાં હાલ આને રેવા દઈએ. આ શું છે ભાઈ? 12.5. એટલે અહીંયા મેં કીધું છે કે ભાઈ આ હોય તો ચાલે. બરાબર. 10 2 20. 20 કેટલા ભાઈ? 4 24. 24 ભાગ્યા 10 એ પણ ચાલે. ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ થશે. આમ ખોટો છે પણ આમ સાચો છે. બરાબર. હવે જોઈએ છે નેક્સ્ટ. 150% બરાબર છે. ભાઈ નીચેમાંથી શું 150% બરાબર છે? તો 0.15 છે એ. બરાબર મિત્રો. કારણ કે જો 150 ગુણ્યા 150 ના ટકા પૂછ્યા છે આપણને. એટલે 150 ભાગ્યા 100. 1.50. એટલે ઓપ્શન ક્યાં છે ભાઈ? હા, 1.50. એક વ્યક્તિએ એક સ્કૂટર પર 47,000 રૂપિયામાં ખરીદી. તેના ઉપર 3,000 સમારકામમાં લગાવ્યા ભાઈ. ચલો, 47,000 એમાંથી 3,000 શેમાં લગાવ્યા? ને સમારકામમાં. એટલે કે 50,000 રૂપિયા થયા એના. બરાબર.
તેણે 52,000 વેચી દીધું ભાઈ. કેટલામાં વેચ્યું? 50,000 ખર્ચો કરાવીને 52 વેચી દીધું. ચલો કેટલો 2,000 નો નફો થયો ભાઈ ને? કેટલો થયો ભાઈ? 2,000 નો નફો થયો. બરાબર. તો હવે શું કરવાનું ભાઈ? ખરીદ્યું હતું કેટલામાં? 50,000. 50,000 એટલે શું થતું હતું ભાઈ? 100%. 52,000 કેટલા થશે? 52,000 ગુણ્યા 100 ભાગ્યા 50,000. બરાબર. હવે શું થશે ભાઈ? અહીંયા 5 2 10 4 104 એટલે કે 100 માંથી 104 માંથી 100 બાદ કરીએ એટલે 4% નફો મળે. ક્યાં છે ભાઈ નફો? 4%. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. રાહુલે એક જૂનું ટેલિવિઝન 3,000 માં ખરીદી, તેને સમારકામ પર 300 ખર્ચ્યા. 3,000 માં ખરીદ્યું, બીજા 300 ખરીદ્યા એટલે 3,300 માં પડ્યું ભાઈ. બરાબર. ટેલિવિઝન 3500 માં વેચી દીધું. કેટલામાં વેચ્યું ભાઈ? 3500 માં વેચી દીધું. કેટલો નફો થયો? 200 રૂપિયા નફો થયો. ક્યાં છે 200 રૂપિયા? ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થશે. એક વસ્તુને 500 માં વેચતા ખોટ જાય છે. 500 રૂપિયામાં વેચીએ તો ખોટ જાય છે, અને જો એ વસ્તુને 700 માં વેચવામાં આવે તો તે દુકાનદારને પહેલા થયેલી ખોટના 3 ગણા. બરાબર. કેટલા ભાઈ? 3 ગણા. તો આ વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? તો જોઈએ મિત્રો, આમાં 525 રૂપિયામાં વેચીએ. કેટલામાં? 525 રૂપિયામાં વેચીએ તો આપણે 3% એમને નફો મળે. બરાબર. એટલે 700 થઈ જાય. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. અમિતે એક ટેબલ 1200 માં ખરીદી અને તેના પર સમારકામ પર 200 ખર્ચે. બરાબર. 1200 માં ખરીદ્યું, 200 ખર્ચ્યા, પછી તેને 1680 વેચી દીધું. તો કેટલા ટકા નફો કે ખોટ કઈ એ જોવાનું છે. બરાબર. ચલો 1400 રૂપિયા શું કર્યું ભાઈ? અને ખર્ચો કર્યો ટોટલ. વેચ્યું કેટલામાં? 1680 માં. એટલે 280 રૂપિયા એને શું થયું ભાઈ? નફો થયો. હવે નફો કેટલા ટકા થયો છે એ આપણે શું કરવાનું મિત્રો? શોધવાનું છે. બરાબર. તો 1400 એ 100%. 1680 કેટલા ટકા છે? બરાબર. હવે શું કરીશું? આના જ્યારે ભાગાકાર કરીશું, 1680 ભાગ્યા 14 કરીએ. શું કરીએ? 1680 ભાગ્યા 14 120 આવે છે. કેટલા આવે છે મિત્રો? 120. હવે 120 માંથી જ્યારે 100 બાદ કરી દઈએ આપણે તો 20 વધે. 20% નફો થયો. શું થયું મિત્રો? 20% નફો થયો. ચલો નેક્સ્ટ. એક વસ્તુ 7,500 માં ખરીદવામાં આવે છે અને 8,400 માં વેચવામાં આવે છે. તો કેટલા ટકા નફો થયો? ચલો ભાઈ, અહીંયા કેટલું હતું? 7,500 100% કહેવાય. 8,400 કેટલા ટકા કહેવાય? પહેલા ચલો 8,400 ગુણ્યા 100 ભાગ્યા 7,500. બરાબર. હવે શું કરવાનું? આના જ્યારે ભાગાકાર કરીશું તો જે જવાબ આવતો હોય એ આપણે લખવું પડે. બરાબર. 8,400 ભાગ્યા 75 એટલે 112. બરાબર. 112 માંથી આપણે 100 બાદ કરીએ તો 12 વધે. કેટલા વધે? 12% આપણો નફો થશે. ક્યાં છે? ઓપ્શન સી એ તમારો સાચો જવાબ. તો આજના સેશનમાં મિત્રો ખૂબ જ મજા આવી, ખૂબ જ સરસ મેરેથોન લેક્ચર હતું. બરાબર. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર કરી દેજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.